હેલો ગાઈસ, ઇન્ડો આઈએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ ટોપિક રાજ્યસભા અને લોકસભા એટલે કે પાર્લામેન્ટના જે બે ગૃહો છે તો એની ડ્યુરેશન એટલે કે એના સમયકાળના બારામાં છે. જો તમે લોકસભામાં સાંભળ્યું હશે કે દર 5 વર્ષે ઇલેક્શન થાય છે અને પ્રેસિડેન્ટ દ્વારા જે લોકસભા છે તો એને ડિઝોલ્વ કરવામાં આવી છે. જેવી રીતે તમે જોયું હશે કે 2014માં બીજેપીની સરકાર પાવરમાં આવી તો 2014થી લઈને 2019 સુધી બીજેપીની સરકાર ચાલી અને પછી પ્રેસિડેન્ટ છે તો એને લોકસભાને ડિઝોલ્વ કરી અને ફરીથી રી ઇલેક્શન થયા અને ફરીથી બીજેપીની સરકાર પાવરમાં આવી છે. હવે 2019થી લઈને 2024 સુધી આમની સરકાર ચાલશે, ફરીથી રી ઇલેક્શન થશે. એટલે કે જે લોકસભા છે તો એ પરમનન્ટ ચેમ્બર નથી, એનું ડિઝોલ્યુશન થાય છે. પરંતુ રાજ્યસભામાં તમે ક્યારેય સાંભળ્યું કે રાજ્યસભાનું ડિઝોલ્યુશન થયું? ક્યારેય નથી થતું, કારણ કે રાજ્યસભા છે તો એક પરમનન્ટ બોડી છે, એક કન્ટિન્યુઇંગ ચેમ્બર છે. રાજ્યસભાનું ક્યારે પણ ડિઝોલ્યુશન થતું નથી. આ તમને ખબર પડી ગઈ. હવે મોદી સરકારની સરકાર કેમ ચાલી? કારણ કે મેજોરિટીમાં છે. માની લો કે મોદી સરકાર જે છે તો એક કોઇલેશન ગવર્મેન્ટ હોત, બીજેપીની મેજોરિટી ના હોત અને 3-4 પાર્ટીનો સપોર્ટ લઈને જે મોદી સાહેબ છે તો એમને સરકાર બનાવી હોત અને પછી 3-4 પાર્ટી છે તો થોડા નાટક કરવા લાગે કે ભાઈ અમને તમારી સાથે મજાક કહેવાય ને કે આવતી નથી અને અમારે તમારી સાથે હવે કોઇલેશનમાં રહેવું નથી. હવે માની લો કે આ પરિસ્થિતિ ઊભી થાય અને ત્યારે બીજેપીની મેજોરિટી ના રહે પેલી પાર્ટી જતી રહે તો પછી એ જે સરકાર છે તો પડી જાય અને જે પ્રેસિડેન્ટ છે તો લોકસભાને ડિઝોલ્વ કરી નાખે. કારણ કે જે રૂલિંગ પાર્ટી હોય તો એની લોકસભામાં મેજોરિટી ના રહે, સમજી ગયા? તો જ્યારે પણ રૂલિંગ પાર્ટીની લોકસભામાં મેજોરિટી રહેતી નથી તો ત્યારે પ્રેસિડેન્ટ છે તો લોકસભાને ડિઝોલ્વ કરી નાખે છે. પરંતુ જે રાજ્યસભા છે તો એના કેસમાં આવું થતું નથી, કારણ કે રાજ્યસભા એક પરમનન્ટ બોડી છે, કન્ટિન્યુઇંગ ચેમ્બર છે. તો તમને એવો ક્વેશ્ચન આવે કે ભાઈ આ પરમનન્ટ બોડી છે તો પછી એમાં નવા મેમ્બર કઈ રીતે આવે છે? તો એની એક પ્રોસેસ છે, હું તમને કહું છું. એના પહેલા તમે આ વસ્તુને યાદ રાખો કે પહેલી જે રાજ્યસભા છે, ફર્સ્ટ રાજ્યસભા છે તો એ ક્યારે કોન્સ્ટિટ્યુટ થઈ હતી? તો 1952માં, એટલે કે ભારત દેશ આઝાદ થયો તરત જે રાજ્યસભા છે તો અસ્તિત્વમાં આવી નથી. 1952માં પહેલી જે રાજ્યસભા છે તો કોન્સ્ટિટ્યુટ થઈ હતી. આ તમને યાદ રહી ગયું, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, આ યાદ રાખજો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે રાજ્યસભાના મેમ્બર હોય, અત્યારે રાજ્યસભામાં કેટલા મેમ્બર છે? 250 છે, સમજી ગયા? ટોટલ 250 સીટ છે, એમાંથી હાલમાં મેમ્બર કેટલા છે? તો 245 છે, સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે? 250 છે, પરંતુ હાલમાં કેટલા છે? 245 છે. હવે જુઓ, આ 245 જે મેમ્બર છે ને એમાંથી બધા જે હોય તો એક સાથે રિટાયર્ડ ક્યારેય થતા નથી ને એક સાથે રી ઇલેક્શન ફરીથી બધાનું થતું નથી. આમાં થાય છે કેવું કે જેટલા પણ મેમ્બર હોય તો એમાંથી દર 2 વર્ષે, ઇમ્પોર્ટન્ટ છે, લાઈન યાદ રાખજો, આ બ્લુ કલરની લાઈન છે, દર 2 વર્ષે 1/3 જે મેમ્બર છે તો એ શું કરે છે? રિટાયર્ડ થાય છે. આ તમને ખબર પડી ગઈ. દર બે વર્ષે જે રાજ્યસભાના મેમ્બર હોય છે તો એમાંથી દર 2 વર્ષે 1/3 મેમ્બર, 1/3 જે મેમ્બર છે તો એ રેઝિગ્નેશન આપે છે. અને રાજ્યસભાના મેમ્બરનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષનો હોય છે. આ તમને ખબર પડી ગઈ. રાજ્યસભાના મેમ્બરનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. પણ જે લોકસભા છે તો એમાં આપણે જોઈએ તો લોકસભાનો જે એમપી હોય તો એનો કાર્યકાળ મેક્સિમમ 5 વર્ષનો જ હોઈ શકે છે. જો સરકાર વચ્ચે પડી જાય તો એ 5 વર્ષ કરતાં પહેલાં પણ એમનો કાર્યકાળ પૂરો થઈ શકે છે, પરંતુ રાજ્યસભામાં એવું નથી. હવે રાજ્યસભા માની લો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, જેવી રીતે અત્યારે જે અહેમદ પટેલ છે એ કોંગ્રેસના એક સારા એવા લીડર હતા, એના સિવાય જે અભય ભારદ્વાજ જે બીજેપીના એક સારા એવા લીડર હતા, આપણા ગુજરાતમાંથી જ એમને રાજ્યસભાના સંસદ હતા, તો એમનું મૃત્યુ થઈ ગયું તો એમનો કાર્યકાળ પછી પૂરો થઈ જાય ને ભગવાન ઉપર બોલાય કે ભાઈ હવે ઉપર આવી જાઓ, તો પછી જવું જ પડે ને. પછી એવું તો ના કહેવાય કે ભાઈ મારે કાર્યકાળ પૂરો કરવો છે, થોડી વાર રહી જાઓ, બીજા કોઈને ઉઠાઈ લો, તો એવું ના ચાલે, બરાબર છે? એ કાર્યકાળ પતી જાય પછી જવું જ પડે. મતલબ કાર્યકાળ એટલે જીવનનો કાર્યકાળ એમ. લોકસભાનો રાજ્યસભાનો પૂરો ના થયો તો પછી ભગવાન સામે તો તમે કાઉન્ટર ક્વેશ્ચન ના કરી શકો ને. એટલે કહેવાનો મતલબ શું છે કે જે રાજ્યસભા છે તો એમાં 1/3 જે મેમ્બર છે તો દર 2 વર્ષે રિટાયર થાય છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, યાદ રાખજો. Their seats are filled up by the fresh election and presidential nomination at the beginning of every third year. હવે તમને એમ થાય કે આમાં એવરી થર્ડ યર શા માટે લખ્યું? તો ભાઈ સાચી જ વાત છે ને. હવે માની લો કે 2 વર્ષ પછી કાર્યકાળ પૂરો થવાનો છે તો 2 વર્ષનો ત્રીજો દિવસ, મતલબ જે 2 વર્ષ પૂરા થયા ને પછી નેક્સ્ટ ડે ત્રીજો વર્ષ શરૂ થઈ જાય, સમજી ગયા? અને પછી એ ત્રીજા વર્ષે કોણ એની અંદર કોણ નવા વ્યક્તિઓ આવે. એટલા માટે દર ત્રીજા વર્ષે શું કરે છે કે જે રી ઇલેક્શન થાય છે અને જે સીટ છે તો એને ફિલ કરવામાં આવે છે રાજ્યસભાની અંદર. એના સિવાય માની લો કે કોઈ નોમિનેટેડ મેમ્બર હોય, રાજ્યસભામાં કેટલા નોમિનેટેડ મેમ્બર હોય? તો 12. હવે એ 12 નોમિનેટેડ મેમ્બર છે તો એને કઈ ફિલ્ડમાંથી એમને સિલેક્ટ કરવામાં આવે છે? દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં 4 ફિલ્ડ લખે, એની અંદર એક્સપર્ટીઝ હોય, નોલેજ એમની પાસે હોય તો એવા લોકોને જે પ્રેસિડેન્ટ છે તો એ નોમિનેટ કરે છે. દરેક લોકો પાર્ટિસિપેટ કરે કે 4 ફિલ્ડ કઈ છે. યુપીએસસી આ ક્વેશ્ચન પૂછેલો છે, દરેક લોકો પાર્ટિસિપેટ કરે, બરાબર છે? તો દર ત્રીજા વર્ષે જે ઇલેક્શન કરવામાં આવે છે, જે સીટ ખાલી પડી હોય તો એને ફિલ કરવા માટે ઇલેક્શન થાય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો ધ રિટાયરિંગ મેમ્બર are eligible for re-election and re-nomination any number of time. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે રાજ્યસભામાં એવું કોઈ કમ્પલ્સન નથી. જેટલી વખત મેમ્બર ચાહે એટલી વખત એ ફરીથી રાજ્યસભાની એની ટર્મ પૂરી થાય ફરીથી એ સાંસદ બની શકે છે. આ તમને ખબર પડી ગઈ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે.
કે એવું નથી કે ભાઈ કોઈ વ્યક્તિ છે તો ફક્ત એક જ વાર રાજ્યસભાનો સાંસદ બનશે, 2 વાર 3 વાર, એવું નહીં. જેટલી વખત એનું જીવન ચાલે, માની લો કે સારો એવો એક લીડર હોય તો એને જે પીએમ છે તો એમને ચાહે એ રીતે એને રાજ્યસભાનો સાંસદ એની જે પાર્ટી છે તો બનાવી શકે છે. એટલે કે આમાં કોઈ એવી ટર્મ ફિક્સ નથી. તો આ તમને ખબર પડી ગઈ. ધ કોન્સ્ટિટ્યુશન હેઝ નોટ ફિક્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે ભાઈ, દરેક લોકો પોતાની બુકમાં અંડરલાઇન કરશે. ધ કોન્સ્ટિટ્યુશન હેઝ નોટ ફિક્સ ધ ટર્મ ઓફ ધ ઓફિસ ઓફ ધ મેમ્બર ઓફ ધ રાજ્યસભા. રાજ્યસભાના મેમ્બરની ટર્મ કેટલી રહેશે તો એને આપણા સંવિધાન છે, આપણું કોન્સ્ટિટ્યુશન છે, આપણું બંધારણ તો એને ફિક્સ કરી નથી ભાઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે. એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવું નથી કીધું કે રાજ્યસભાના મેમ્બરની જે કહેવાય ને કે જે કાર્યકાળ હશે, ટર્મ હશે તો એ 6 વર્ષનો રહેશે અને પછી 1/3 રિટાયર થશે. તો આવું બંધારણે કશું કીધું જ નથી. બંધારણે શું કર્યું છે, આ જવાબદારી છે તો પાર્લામેન્ટને આપી છે, સંસદને આ જવાબદારી આપી છે કે તમે આ ડિસાઇડ કરો કે ભાઈ જે રાજ્યસભાના મેમ્બરનો કાર્યકાળ કેટલો રહેશે. સમજી ગયા? મેં આ ટેલિગ્રામમાં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો ને, એ આ જ છે. સમજી ગયા કે આપણા કોન્સ્ટિટ્યુશને જે જવાબદારી છે કે રાજ્યસભાના જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એનો કાર્યકાળ કેટલો રહેશે તો એને ડિસાઇડ કરવાની સત્તા પાર્લામેન્ટને આપી છે. અને એટલા માટે જે પાર્લામેન્ટ છે તો એને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951, જો ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે મારે તમને કન્ફ્યુઝ કરવો હોય ને તો હું તમને અહીંયા રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950 આપી દે. 1950 આ 2 એક્ટ છે, એક 1950 છે અને એક 1951 છે. સમજી ગયા? તો તમારે શું યાદ રાખવાનું છે, અહીંયા 1951. તો રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 છે. તો આની અંદર કહેવામાં આવ્યું છે ધ ટર્મ ઓફ ધ ઓફિસ ઓફ ધ મેમ્બર ઓફ ધ રાજ્યસભા શેલ બી 6 years. સમજી ગયા? એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 માં એવું કહેવામાં આવ્યું છે, બંધારણમાં નહીં. સમજી ગયા? આ જે કાયદો છે તો કોને લીધેલો છે? આ કાયદો પાર્લામેન્ટ દ્વારા આને એડોપ્ટ કરવામાં આવ્યો છે અને એનેક્ટ કરવામાં આવ્યો છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના મેમ્બરનો જે કાર્યકાળ છે તો 6 વર્ષનો રહેશે. તમે જુઓ કે અહીંયા હું એક લાઇનને ડિટેલમાં કહેવાય ને કે એક્સપ્લેન કરી રહ્યો છું. તેમ છતાં જે લોકો છે તો પૂરો વિડીયો જોતા નથી. પણ યસ્ટરડે ઘણા બધા મેમ્બર્સ છે તો એની કમેન્ટ પણ આવી છે અને એટલા બધા મેસેજ આવ્યા. એટલે આપણે કેવું કે ઓનેસ્ટલીથી હું કામ કરવાવાળો માણસ છું, બરાબર છે. અને એટલા માટે કોઈને નુકસાન ના થાય એટલા માટે વિડીયો છે તો એને હું પૂરેપૂરી ઓનેસ્ટી સાથે અપલોડ કરી રહ્યો છું. તમે બધા લોકો એનો ફાયદો ઉઠાવજો અને 100% જે તમે આ વિડીયો જોશો એક પણ તમારી એક્ઝામ નહીં છૂટે, યુપીએસસી પણ નહીં છૂટે. એની મારી આપણી 100% કમિટમેન્ટ છે, બરાબર છે. તો તમે ઓનેસ્ટલી વિડીયોને પૂરો જોવાની કોશિશ કરજો. તો જે આરપીઆઈ એક્ટ છે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે રાજ્યસભા છે તો એનો મેમ્બરનો કાર્યકાળ કેટલો રહેશે તો 6 વર્ષનો રહેશે. સમજી ગયા? ઇન ધ ફર્સ્ટ બેચ. હવે જો પહેલી બેચમાં કેવું થયું, તમને એમ થાય કે ભાઈ અત્યારે આપણી એવી પ્રોવિઝન છે કે દર 2 વર્ષે 1/3 રિટાયર થશે. તો પહેલી બેચ હશે તો આમાં કઈ રીતે નક્કી થયો હશે? તો જો પહેલી બેચમાં કેવું કરવામાં આવ્યું હતું કે લોટરી સિસ્ટમ રાખી દેવામાં આવી હતી. કારણ કે દરેક લોકોને એવું હોય ને કે ભાઈ મારે રિટાયર નથી થવું, મારે નથી થવું, ભાઈ મારો કાર્યકાળ નથી થતો. તો પહેલી બેચમાં કેવું કરવામાં આવ્યું, લોટરી સિસ્ટમ કરવામાં આવી કે ચિઠ્ઠી ઉઠાડી, કહેવાય ને કે પેલી ચિઠ્ઠી આવે ને, આપણે નહીં નાના પેલું આપણે કંઈક નાના હતા ત્યારે આપણે ગેમ રમતા તો ત્યારે ચિઠ્ઠી રાખતા હતા કે જેનું નામ આવશે એ વ્યક્તિ આ કામ કરવું પડશે. તો આમાં એવી જે ફર્સ્ટ રાજ્યસભા હતી તો ત્યારે એવી સિસ્ટમ રાખવામાં આવી કે જે લોટરી સિસ્ટમ કરવામાં આવી કે જેનું નામ આવી જાય એ વ્યક્તિએ શું કરવું પડે, એને રિટાયર થવું પડે. તો આ પ્રકારની સિસ્ટમ છે તો પહેલી રાજ્યસભામાં રાખવામાં આવી હતી. 1952ની વાત છે. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ. પછી હવે આપણે જોઈએ કે લોકસભાની ડ્યુરેશન શું છે. આ તો આપણે રાજ્યસભાની વાત કરીને. તો જો રાજ્યસભા છે તો પરમનન્ટ મેમ્બર છે, એનું ક્યારેય ડિઝોલ્યુશન થતું નથી. પણ લોકસભા છે તો એ પરમનન્ટ મેમ્બર નથી. ઇટ ઇઝ નોટ અ કન્ટિન્યુઇંગ ચેમ્બર. આ એક કન્ટિન્યુઇંગ ચેમ્બર નથી. માની લો કે રાજ્યસભા જે લોકસભા છે તો એની અંદર રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના રહે તો ભાઈ અડધી રાતે એમને રેઝિગ્નેશન આપી દેવું પડે. સમજી ગયા? જો લોકસભાની અંદર એમની મેજોરિટી ના રહે તો પછી એ સરકાર લાંબો સમય ચાલી શકતી નથી અને મોદી સાહેબે ટાટા બાય બાય કેવું પડે. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ. અને પછી રાહુલ ગાંધી જ્યાં બેસે ત્યાં એમને બેસવું પડે. રાહુલ ગાંધી પછી પીએમની સીટ ઉપર બેસી જાય. સમજી ગયા? હવે એ દિવસ ક્યારે આવશે તો જોવું રહ્યું. ઇટ્સ અ નોર્મલ ટર્મ. હવે જો આ શું યાદ છે, આ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ્સ અ નોર્મલ ટર્મ ઇઝ 5 years, બરાબર છે. જે લોકસભા છે તો જનરલી આપણે જોઈએ ને તો લોકસભાની જનરલી એની ટર્મ 5 વર્ષ હોય છે. કારણ કે આપણા દેશની અંદર દર 5 વર્ષે શું થાય છે, જનરલ ઇલેક્શન થાય છે. તો જનરલ ઇલેક્શનમાં આની જે નોર્મલ ટર્મ છે તો 5 વર્ષની હોય છે. સમજી ગયા? ફ્રોમ ધ ડેટ ઓફ ધ ફર્સ્ટ મીટિંગ આફ્ટર ધ જનરલ ઇલેક્શન. એટલે કે જનરલ ઇલેક્શન થયા એના પછી લોકસભા અને રાજ્યસભાની પહેલી મીટિંગ થાય ત્યાંથી લઈને 5 વર્ષ સુધી આની ટર્મ હોય છે જનરલી, બરાબર છે. પરંતુ માની લો કે 5 વર્ષ પૂરા થઈ ગયા. સમજી ગયા? માની લો કે 5 વર્ષ પૂરા થઈ ગયા, જે રીતે 2014 થી 2019 બીજેપીની સરકાર ચાલી તો પછી ઓટોમેટિકલી 5 વર્ષ પછી એ શું થઈ જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે. આ તો એક કેસ થયો. બીજો કેસ શું થાય, માની લો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એને એવું લાગે કે ભાઈ હવે છે ને આપણી લોકસભાની અંદર મેજોરિટી રહી નથી અને ભૂલે ચૂકે માની લો કે નો કોન્ફિડન્સ મોશન પાસ થયો તો આપણી ઇજ્જતનો કચરો થઈ જશે, બરાબર. તો આ લોકો શું કરે કે ભાઈ ઇજ્જતનો કચરો થાય એની પહેલા પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ પ્રેસિડેન્ટ સાહેબ હું પીએમ વાત કરું છું. પ્રેસિડેન્ટ બોલો ને સાહેબ શું કામ હતું? તો બોલે કે ભાઈ જો આપણે છે ને હવે ઇજ્જતનો કચરો થાય એવો છે અને એક કામ કરો, આપણી જે
લોકસભા છે એને ડિઝોલ્વ કરી નાખો, નહીં તો મારું ખોટું નામ બદનામ થઈ જશે કે ભાઈ ચાલા આ લોકોની મેજોરિટી પણ ના રહે. પ્રેસિડેન્ટ બોલે હા સાહેબ કરી નાખું, કારણ કે ભાઈ કામ ના કરે તો પછી પ્રેસિડેન્ટનું ઇમ્પીચમેન્ટ થાય. યાદ રાખજો, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપર પ્રેસિડેન્ટ કામ ના કરે તો ઇમ્પીચમેન્ટ થાય. એક વખત પાછું મોકલી શકે મોદી સાહેબ ફરીથી કે ભાઈ કરો ને, તો પછી એમને કરવું જ પડે. ના કરે તો પછી ઇમ્પીચમેન્ટ થઈ જાય. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી જો એ લોકોની મેજોરિટી ના રહે તો પછી પ્રેસિડેન્ટ છે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપર શું કરી શકે? લોકસભા છે તો એને ડિઝોલ્વ કરી શકે. ધ પાર્લામેન્ટ ઇઝ ઓથોરાઇઝડ, સોરી, ધ પ્રેસિડેન્ટ ઇઝ ઓથોરાઇઝડ ટુ ડિઝોલ્વ ધ લોકસભા એટ એની ટાઈમ ઇવન બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ 5 year. એટલે કે 5 વર્ષ પહેલા પણ જે પ્રેસિડેન્ટ છે તો એ લોકસભાને ડિઝોલ્વ કરી શકે છે. એન્ડ ધીસ કેન નોટ બી ચેલેન્જ ઇન એની કોર્ટ ઓફ ધ લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે કલર ચેન્જ થાય ત્યારે તમારે સમજવાનું કે ક્વેશ્ચન અહીંયાથી બની શકે. જ્યારે પણ જે પ્રેસિડેન્ટ છે તો એના દ્વારા લોકસભાને ડિઝોલ્વ કરવામાં આવી હોય તો ત્યારે એને કોઈ પણ કોર્ટની અંદર, વેધર ઇટ ઇઝ સુપ્રીમ કોર્ટ ઓર ઇન હાઈ કોર્ટ, ક્યારે પણ ચેલેન્જ કરી શકાતું નથી. સમજી ગયા? તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ફર્ધર, ધ ટર્મ ઓફ ધ લોકસભા કેન બી એક્સટેન્ડેડ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ નેશનલ ઇમરજન્સી. પીરિયડ ઓફ નેશનલ ઇમરજન્સી, જ્યારે નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવે, જ્યારે ઇન્દિરા ગાંધીએ લગાવી હતી, એના સિવાય જ્યારે પાકિસ્તાન સાથે આપણું યુદ્ધ થયું ત્યારે નેશનલ ઇમરજન્સી લાગી, ચાઇના સાથે યુદ્ધ થયું ત્યારે લાગી, 1971 છે તો ત્યારે આપણી નેશનલ ઇમરજન્સી લાગી હતી. સમજી ગયા? તો આ વસ્તુ તમને ખબર પડી ને કે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગે તો ત્યારે જે લોકસભા છે તો એનો કાર્યકાળ છે તો દર વખતે 1 વર્ષ માટે વધારી શકાય છે. આ યાદ રાખજો. જો શું લખ્યું છે? ધ લોકસભા કેન બી એક્સટેન્ડેડ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ નેશનલ ઇમરજન્સી બી અ લો ઓફ ધ પાર્લામેન્ટ ફોર 1 year એટ અ ટાઈમ. શું લખ્યું છે? 1 year એટ અ ટાઈમ, એટલે કે એક વખતે 1 વર્ષ માટે આને એક્સટેન્ડ કરી શકાય છે. હું તમને નેશનલ ઇમરજન્સી વાળું જે ચેપ્ટર છે, ઇમરજન્સીનું ચેપ્ટર, ત્યાં હું તમને નેશનલ ઇમરજન્સી શું હોય છે, પ્રેસિડેન્ટ રૂલ શું હોય છે, ફાઇનાન્સ ઇમરજન્સી શું છે, આ દરેક વસ્તુ ડિટેલમાં કહીશ, કારણ કે આ ટોપિકમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે. અત્યારે જસ્ટ એટલું સમજો કે નેશનલ ઇમરજન્સી લાગી હોય તો એક સમયમાં એક વખતે 1 વર્ષ માટે જે પાર્લામેન્ટ છે તો એનો કાર્યકાળ વધારી શકાય છે. પરંતુ હવે શું લખ્યું છે કે જ્યારે માની લો કે જે શું કહેવાય કે જે નેશનલ ઇમરજન્સી છે તો એ ખતમ થઈ જાય. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને કહું. માની લો કે અત્યારે છે ને આજે આપણે નેશનલ ઇમરજન્સી લગાવી. માની લો કે તમે પીએમ છો, બરાબર છે? માની લો કે તમે પીએમ છો, આજે તમે પ્રેસિડેન્ટને કીધું ભાઈ નેશનલ ઇમરજન્સી લગાવવાની છે. કોઈ પણ આપણે જસ્ટ ખાલી હાઇપોથેટિકલ વાત કરીએ છીએ અને પ્રેસિડેન્ટે કીધું હા સાહેબ લગાવી દઉં. તો નેશનલ ઇમરજન્સી લગાવી પછી એ લગાવી તો દીધી, પછી એને પાર્લામેન્ટમાંથી એને પાસ કર્યું, બરાબર છે? અને માની લો કે પાર્લામેન્ટમાંથી પાસ પણ થઈ ગયું. હવે 1 મહિનાનો સમય થયો, એટલે માની લો કે જાન્યુઆરી મહિનો આવી ગયો 2021નો, અને પછી નેશનલ ઇમરજન્સી તમે ખતમ કરી દીધી. ભાઈ હવે કોઈ સમયની જરૂરિયાત નથી, આપણે નેશનલ ઇમરજન્સી છે તો એને ખતમ કરી દો. તો પહેલા મહિનામાં તમે ખતમ બી કરી નાખી. આમ તો તમે 1 વર્ષ સુધી ચલાવી શકે, બરાબર છે? પણ તમે પહેલા મહિનામાં ખતમ કરી નાખી. 1 વર્ષ એટલે ડિસેમ્બરમાં અત્યારે લગાવીને તો તમે આવતા ડિસેમ્બર સુધી ચાલી જાત. આખા જે પાર્લામેન્ટ છે તો આવતા ડિસેમ્બર 2021ના ડિસેમ્બર સુધી ચાલે. પણ તમે શું કર્યું? જાન્યુઆરી 2021માં જ એને ખતમ કરી દીધી, બરાબર છે? હવે આનો મતલબ શું થયો કે તમે તો પહેલા નેશનલ ઇમરજન્સી ખતમ કરી, તો જ્યારે તમે નેશનલ ઇમરજન્સી માની લો કે જાન્યુઆરીમાં ખતમ કરી તો મેક્સિમમ એ પછી 6 મહિના સુધી જ અસ્તિત્વમાં પાર્લામેન્ટ છે તો રહી શકે છે. સમજો છો તમે શું કહેવા માંગુ છું? કે નેશનલ ઇમરજન્સી લગાવી પછી એને તમે ફરીથી સીઝ ટુ, અહીંયા શું લખ્યું છે જો ઇંગ્લિશમાં વાંચીને તમને કહો એટલે ખબર પડશે. ધ એક્સટેન્શન કેન નોટ કન્ટિન્યુ બિયોન્ડ અ પીરિયડ ઓફ 6 months આફ્ટર ધ ઇમરજન્સી હેઝ સીઝ ટુ ઓપરેટ. એટલે કે ઇમરજન્સી સીઝ ટુ ઓપરેટ એટલે કે ઇમરજન્સી ખતમ થઈ જાય એના પછી મેક્સિમમ 6 મહિના સુધી જ નેશનલ ઇમરજન્સીના જરીએ તમે પાર્લામેન્ટ છે તો એને એક્સટેન્ડ કરી રાખી શકો છો. પછી તમારે રી ઇલેક્શન કરવા જ પડે છે. કોઈને કન્ફ્યુઝન રહી નથી? એક વખત ફરીથી બોલું છું કે જો નેશનલ ઇમરજન્સી ખતમ થઈ જાય પછી 1 વર્ષ સુધી પાર્લામેન્ટ ચાલતી નથી. મેક્સિમમ એ ખતમ થયાના 6 મહિના સુધી જ એ જે પાર્લામેન્ટ છે તો એને તમે એક્સટેન્ડ કરી શકો છો. તો આ સ્ટેટમેન્ટમાં તમારે યાદ રાખવાનું છે. બેઠી લાઈન છે તો એને તમે યાદ રાખજો. એક્ઝામમાં આ પ્રકારની લાઈન આવે છે. જે પોલિટી છે એની કોઈ પણ તમે નોટ્સ ના બનાવતા, હું તમને બધાને કહું છું પોલિટીની નોટ્સ ના બનાવતા, પોલિટીને તમે સમજજો. અને દરેક લોકો ટ્રાય કરજો કે ઇંગ્લિશમાં તમે રીડ કરો, અને ઇંગ્લિશમાં કોઈ પણ કન્ફ્યુઝન આવતી હોય તો હિન્દી વાંચજો. પણ ગુજરાતી છે તો એ તમે ના કરતા, કારણ કે હું અહીંયા તમને ગુજરાતીમાં જ એક્સપ્લેન કરું છું, બરાબર છે? અને કન્સેપ્ટને સમજશો તો કોઈ પણ એક્ઝામનો ક્વેશ્ચન નીકળશે. અને ગુજરાતીમાં તમે કરશો તો તમને નુકસાન શું થશે કે તમને જીપીએસસીમાં જ ફાયદો થશે. તમારે ડીએમ આઈપીએસ આવા તમારા સપના હશે તો પછી તમે એને ફૂલફિલ નહીં કરી શકો, રાઈટ? કારણ કે ત્યાં પછી હિન્દીમાં શબ્દો આવશે ને હિન્દી ઇંગ્લિશ કરતાં વધારે અઘરું છે. હું તમને ફેક્ટ કહું છું. એટલે અહીંયા હું તમને સાવ દેશી ભાષામાં આપણી રીતે એક ફ્રેન્ડ તરીકે આપણે અહીંયા એક્સપ્લેન કરીએ છીએ, જેથી કરીને તમને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે તો તમે એનો એડવાન્ટેજ લો. અને સાથે રીડ કરતા રહેજો. વિડીયો જોયા પછી તમારે પોલિટીનું જે ચેપ્ટર છે એને તમારે રીડ કરવાનું છે અને અંદર જ અંડરલાઇન કરવાની છે. આની નોટ્સ ના બનાવતા. નોટ્સ બનાવશો તો એ હાર્ડવર્ક કહેવાશે અને એ સારી વસ્તુ નથી. સમજી ગયા? તો એ રીતે તમે તમારી બુકમાં જ આને રીડ તમે કરી લેજો. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. જસ્ટ વેટ ફોર અ વાઇલ, એરોપ્લેન કરવાનું બાકી છે. હવે આપણે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જોઈએ કે જે પાર્લામેન્ટ છે તો એની મેમ્બરશિપ માટે ક્વોલિફિકેશન શું છે. ચાલો છે ને,
પાર્લામેન્ટ માટે એટલે કે જે સંસદ છે તો એની મેમ્બરશિપ લેવી હોય તો એની માટે ક્વોલિફિકેશન શું છે? એમ કોઈ રખડું માણસ હોય ડાયરેક્ટ આવીને બેસી જાય પાર્લામેન્ટમાં તો એવું ચાલે? ના ચાલે ને. તો એટલા માટે કંઈક ક્વોલિફિકેશન આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, હવે જો કોન્સ્ટિટ્યુશન શબ્દ લખ્યો છે, આપણા બંધારણે કોન્સ્ટિટ્યુશન જે ક્વોલિફિકેશન છે તો એને ડિસાઇડ કરેલ છે કે આ જ વ્યક્તિ લોકસભા અથવા તો રાજ્યસભાનો શું બની શકશે? MP બની શકશે. તો આપણા કોન્સ્ટિટ્યુશન, આ જે કોન્સ્ટિટ્યુશન લખ્યું એના ઉપર મેં હાઇલાઇટ કરી છે, સમજી ગયા? ક્વોલિફિકેશન શું છે MP માટે? તો જો સૌથી પહેલી તો છે કે ભારતનો સિટીઝન હોવો જોઈએ. હી મસ્ટ બી અ સિટીઝન ઓફ ઇન્ડિયા. ભારતનો નાગરિક હોવો જોઈએ. હી મસ્ટ ટેક એન્ડ સબસ્ક્રાઇબ એન ઓથ ઓર અફર્મેશન બિફોર ધ પર્સન ઓથોરાઇઝ બાય ધ ઇલેક્શન કમિશન ફોર ધીસ પર્પઝ. હવે જો માની લો કે કોઈ પણ વ્યક્તિએ છે ને, માની લો કે તમે છો, બરાબર છે, હવે તમારે એમપીના ઇલેક્શન માટે ઊભું રહેવું છે. માની લો કે તમને છે ને બીજેપી અથવા તો કોંગ્રેસની સીટ ઉપર એમપીના ઇલેક્શન માટે ઊભું રહેવું છે લોકસભામાં, તો પછી એમરામ તમે ઊભા ના રહો. એની માટે તમારે એક નોમિનેશન પત્ર ફાઇલ કરવું પડે. તમે જોયું હશે, તમે છે ને જ્યારે માની લો કે ડીએમ બનશો ને, ડીએમ તમે બનશો તો ત્યારે શું થશે કે ઇવન પ્રાઇમ મિનિસ્ટર લેવલનો હોય ને, પ્રાઇમ મિનિસ્ટર, તો એ પ્રાઇમ મિનિસ્ટર ઇલેક્શનનું નોમિનેશન ફાઇલ કરવા માટે કોની પાસે આવે? ડીએમ પાસે આવે ને ડીએમ એમને શપથ લેવડાવે. વિચાર કરો ડીએમનો પાવર શું હોય. પણ આ પાવર બધો પત્તા ઉપર જ છે, ચોપડા ઉપર જ, બરાબર છે. રિયલમાં તો ભાઈ જે છે એક્ઝિક્યુટિવ પાસે જ પાવર હોય છે ને, રિયલમાં પોલિટિશિયનના ઇશારા ઉપર જ કામ કરવાનું હોય છે. આ ફેક્ટ છે, આને એક્સેપ્ટ કરવું જ પડે. ત્યાં પછી વધારે પડતા નાટક કરો તો ટ્રાન્સફર થાય, બરાબર છે. એટલે થોડો તો તમને ઇન્ડિપેન્ડન્સ મળેલી હોય છે પણ હદથી વધારે નથી. તો ઇવન જે પ્રધાનમંત્રી હોય તો એ વ્યક્તિ બી જ્યારે લોકસભાના ઇલેક્શન માટે નોમિનેશન ફાઇલ કરે, જેવી રીતે આ વખતે જે વારાણસી છે તો ત્યાંથી પ્રધાનમંત્રી છે તો એમને ઊભા રહ્યા હતા. તો વારાણસી માટે એમને જ્યાં ઊભા રહ્યા ને તો ત્યાંના વારાણસીના જે ડીએમ હતા, બરાબર છે, તો એમની પાસે જે પીએમ છે તો એમને શપથ લેવા પડ્યા, બરાબર છે. જે શપથ લેવામાં આવે, હવે શપથ છે તો એ ખાસ કરીને કેવા લે? ટુ બિયર ધ ટ્રુ ફેથ એન્ડ એલિજન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એટલે કે જે ભારત છે તો ભારતનું જે બંધારણ છે તો એમાં હું વિશ્વાસ રાખીશ અને એને હું નિષ્ઠાથી એને ફોલો કરીશ. આ પ્રકારના એમને શપથ લે છે. એના સિવાય ટુ અપહોલ્ડ ધ સોવરિનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતનું જે સાર્વભૌમત્વ અને ભારતની જે અખંડિતતા છે તો એને હું મેન્ટેન કરી રાખીશ. આ પ્રકારના જે શપથ છે તો એ લેવડાવે છે. અને આ પર્સન કોણ ડિસાઇડ કરે છે કે કયા વ્યક્તિની સામે તમારે શપથ લેવાની છે? તો એ ડિસાઇડ કરે છે ઇલેક્શન કમિશન. આ દરેકે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે તમને અહીંયા બાટલીમાં ઉતારવા માટે યુપીએસસી અથવા તો જીપીએસસી અહીંયા શું લખે કે જે શપથ લેવડાવવામાં આવે છે તો એ ઇલેક્શન કમિશનર નહીં, એની જગ્યાએ તમને પ્રેસિડેન્ટ આપી દે કે જે પ્રેસિડેન્ટ છે તો એ નક્કી કરે એ વ્યક્તિની સામે તમારે શપથ લેવાનો છે. તો ત્યાં તમને યુપીએસસી કન્ફ્યુઝ કરી શકે. શબ્દોની રમત છે. આ બધા જે ખુદને પોલિટીના જે માહિર લોકો સમજતા હશે ને, વિડીયો જોતા નથી ને, આ બધા બાટલીમાં ઉતરી જવાના છે. હું તમને ચોખ્ખું કહું છું. કારણ કે પોલિટી છે ને એકદમ જેટલો સહેલો સબ્જેક્ટ છે, સહેલો તમને કઈ રીતે લાગે? તમને એવું લાગે કે મને બધી ખબર પડી ગઈ, પણ જ્યારે શબ્દોની રમત આવે ને, શબ્દો, હું ગેરંટી મારીને કહું છું, આ 2020ના યુપીએસસીના ક્વેશ્ચન જે બધા પોલિટીના સાચા કરી બતાવે ને એને આપણે માની જોઈએ. એવું હું કોઈને નીચું બતાવતો નથી. હું શું કહેવા માંગુ છું કે પોલિટી છે તો એને તમારે એક એક શબ્દોને ધ્યાનમાં લેવા પડે, અન્ડરસ્ટેન્ડ કરવું પડે. અને ક્યાં ક્યાં યુપીએસસી તમારી સાથે રમી શકે છે એ પ્રકારે તમે પહેલાંથી તૈયાર હોય તો કોઈ ભૂલ ના થાય. એટલા માટે જ હું અહીંયા મહેનત કરી રહ્યો છું. અમુક લોકોને એવું છે કે ભાઈ આપણે પોલિટીના એક્સપર્ટ છે, પણ તમારે જોવા તો જોજો, જે લોકો આ વિડીયો જોવે છે ને, તમારે જેટલી પણ જીપીએસસીની એક્ઝામ છે ને, તમે ક્વેશ્ચન જોશો ને તમારું ક્વેશ્ચન નીકળી જશે કે આમાં આ જ વસ્તુ આવે. હું તમને 100% હું તમને કહું છું. એટલે તમે વિડીયોને પૂરો જોજો, તમને ક્યારે પણ નુકસાન નહીં થાય, રાઈટ? હવે આપણે થોડી આગળ ઇન્ફોર્મેશન લઈએ. હવે જો કોઈ પણ વ્યક્તિએ રાજ્યસભાના એમપી બનવું હોય તો એની માટે મિનિમમ એજ કેટલી જોઈએ? તો 30 વર્ષ. મિનિમમ એજ કેટલી જોઈએ? 30 વર્ષ. ફરીથી બોલું છું, રાજ્યસભાના સંસદ બનવા માટે આ બધી વસ્તુ સચિવાલયમાં આવે. તમે જુઓ, સચિવાલયથી લઈને યુપીએસસી સુધીની તમારી તૈયારી થાય છે. નીચેના લેવલથી લઈને યુપીએસસી સુધીની તૈયારી તમારી થાય છે. તો રાજ્યસભા છે તો એના સંસદ બનવા માટે મિનિમમ એજ 30 યર છે. પરંતુ જે લોકસભા છે તો એની મિનિમમ એજ કેટલી છે? 25 યર છે. જે હાર્દિક પટેલ તો એને લોકસભાના ઇલેક્શનમાં ઊભું રહેવું હતું, પણ એ ભાઈના 25 વર્ષ થતા નતા. સમજી ગયા? તો આ રીતે તમને ખબર પડી ને કે રાજ્યસભા છે તો એ માટે 30 વર્ષ છે અને લોકસભા માટે 25 વર્ષ છે. આ તમને ખબર પડી ગઈ. હી મસ્ટ પોઝેસ અધર ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ બાય ધ પાર્લામેન્ટ. હવે માની લો કે પાર્લામેન્ટ દ્વારા બીજી જે પણ ક્વોલિફિકેશન છે તો એને પ્રિસ્ક્રાઇબ એટલે કે નક્કી કરવામાં આવ્યું કે વ્યક્તિ છે તો એની પાસે આ લાયકાત હોવી જોઈએ. તો એ પાર્લામેન્ટ જે નક્કી કરે તો એ પ્રકારે એની પાસે લાયકાત હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 છે, આ પાર્લામેન્ટ જ પ્રિસ્ક્રાઇબ કર્યું છે. તો એમાં કઈ ક્વોલિફિકેશન છે? એડિશનલ ક્વોલિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ જે ઉપર મેં તમને 4 કીધી ને, તો આ બંધારણની ક્વોલિફિકેશન હતી, બંધારણ માટે જરૂરી લાયકાત હતી, બરાબર છે. બંધારણે કીધું છે કે આ લાયકાત હોવી જોઈએ. હવે પાર્લામેન્ટે શું કીધું છે? તો પાર્લામેન્ટે એક એક્ટ પસાર કરેલો છે જેનું નામ છે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951. 1951નો એક્ટ છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિએ લોકસભા અથવા તો રાજ્યસભાનો સંસદ બનવું હોય તો એની માટે નીચેની સાંસદ બનવું હોય, સંસદની સાંસદ આપણે કહેવાય, ગુજરાતીમાં આવું રહેશે, તમે થોડું ચલાવી લેજો, એમપી આપણે રાખીએ શોર્ટમાં. તો એને નીચેની એની પાસે લાયકાત હોવી જોઈએ. કઈ લાયકાત? તો જો, હી મસ્ટ બી રજિસ્ટર્ડ એઝ એન ઇલેક્ટર
ફોર અ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી. હવે આ કહેવા શું માંગે છે કે જે પણ વ્યક્તિ, માની લો કે તમે જ છો, હું તમારું જ એક્ઝામ્પલ આપું એટલે તમે ખુદને વધારે સારી રીતે કનેક્ટ કરી શકશો. તો માની લો કે તમારે છે ને એમપીની ચૂંટણીમાં ઊભું રહેવું છે, લોકસભા હોય કે રાજ્યસભા. તો એ ચૂંટણીમાં ઊભું રહેવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? ઇન શોર્ટ, તમારી પાસે વોટર આઈડી હોવું જોઈએ. વોટર આઈડી એટલે શું થાય કે તમે ત્યાંની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે, લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સી છે, તો ત્યાં તમે એક વોટર તરીકે રજીસ્ટર છો. સમજી ગયા? એ તમારું મતદાન, જે વોટર આઈડી હોય, વોટર આઈડી એટલે કે મતદાનનું જે કાર્ડ હોય, એ શું બતાવે કે તમે એક રજીસ્ટર વોટર છો. તો આ એક જરૂરી લાયકાત છે. જે વ્યક્તિ પાસે વોટર આઈડી કાર્ડ ના હોય એ વ્યક્તિ ક્યારે પણ એ વ્યક્તિ એમપી બની શકતો નથી. અને એવું જરૂરી નથી કે આ જ જગ્યાનું હોવું જોઈએ. કોઈ પણ ભારતની કોઈ પણ જગ્યાનું, કોઈ પણ કોન્સ્ટિટ્યુઅન્સીનું તમારી પાસે જો વોટર આઈડી હોય તો તમે એમપીના ઇલેક્શનમાં ઊભા રહી શકો છો. આ તમને ખબર પડી ગઈ? બસ આ જ તમારે યાદ રાખવાનું છે. એટલે કે રજીસ્ટર ઇલેક્ટર હોવો જોઈએ. ઇલેક્ટર એટલે કે લોકોને ચૂંટવા વાળો, બરાબર છે, એમપીને ચૂંટવા વાળો. એન્ડ ધીસ ઇઝ ધ સેમ ઇન અ કેસ ઓફ બોથ રાજ્યસભા અને લોકસભા. એટલે કે આ જે કન્ડિશન છે ને, એ લોકસભા અને રાજ્યસભા બંનેમાં લાગુ પડે છે. હવે હું તમને કહું છું, પહેલા કેવું હતું, રાજ્યસભા છે ને, જેવું તો માની લો કે આપણા ઘરની જ વાત કરીએ, દુનિયાની પંચાયત નથી કરવી. આપણે જે ગુજરાત છે, ગુજરાત, તો એમાં માની લો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે ગુજરાત છે, તો એમાં રાજ્યસભાના સાંસદ કેટલા છે? તો 11 છે, બરાબર. હવે માની લો કે ગુજરાત છે, તો એમાં રાજ્યસભાના સાંસદોને કોણ ચૂંટે? તો જે પણ ગુજરાતના વિધાનસભાના ધારાસભ્યો હોય, જેને આપણે એમએલએ કહીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે વિધાનસભા, બરાબર છે. તો જે ધારાસભ્યો હોય, તો એ શું કરે? ગુજરાતમાંથી જે 11 સાંસદો હોય, ગુજરાતના ધારાસભ્યો, ગુજરાતના 11 સાંસદો છે, તો એને ચૂંટીને ક્યાં મોકલે? તો રાજ્યસભામાં. તો પહેલા કેવું થતું હતું કે આ રાજ્યસભામાં જે 11 લોકો જાય ને, એ ગુજરાતના રજિસ્ટર્ડ વોટર જ હોવા જોઈએ. આવી પહેલા કન્ડિશન હતી. અને આ કન્ડિશન બીજા રાજ્યોમાં પણ લાગુ પડે. માની લો કે યુપી છે, બિહાર છે, તો બિહારના રાજ્યસભાના સાંસદ છે, તો ત્યાં રજિસ્ટર્ડ હોવા જોઈએ બિહારની અંદર અથવા તો યુપીની અંદર, તો જ એ યુપીમાંથી સાંસદ બની શકે. પણ આ જે પરિસ્થિતિ હતી, તો આને શું કરી દેવામાં આવી? આને રિમૂવ, આ જે કન્ડિશન હતી, તો એને રિમૂવ કરી દેવામાં આવી. ક્યારે? 2003માં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. ધ રિક્વાયરમેન્ટ ધેટ ધ કેન્ડિડેટ contesting an election to the Rajya Sabha from a particular state should be an elector in that particular state was disbanded in 2003. 2003માં આ જે કન્ડિશન છે, તો એને ડિસ્પેન્ડેડ કરી દેવામાં આવી, એટલે કે હટાવી દેવામાં આવી. ખબર પડી ગઈ? એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, યાદ રાખજો. 2003માં આ જે કન્ડિશન કે ભાઈ જે પણ વ્યક્તિએ ગુજરાતમાંથી રાજ્યસભાનો સંસદ બનવું હશે, તો ગુજરાતની અંદર એ રજિસ્ટર્ડ હોવો જોઈએ. તો આ કન્ડિશનને હટાવી દેવામાં આવી છે. તો આ તમને ખબર પડી ગઈ. ઇન 2006 ધ સુપ્રીમ કોર્ટ upheld the constitutional validity of this change. એટલે કે આ જે ડિસિઝન લેવામાં આવ્યો હતો 2003માં, તો એની કોન્સ્ટિટ્યુશનલ એટલે કે સંવિધાનિક એને વૈધ માનવામાં આવ્યું. એટલે કે આ છે ને કોઈ ખોટું નથી, સમજી ગયા? અનકોન્સ્ટિટ્યુશનલ નથી આ ડિસિઝન. આ પ્રકારનું સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. એટલે કે સુપ્રીમ કોર્ટે પણ આ જે ડિસિઝન છે, તો એને વધાવી લીધો, બરાબર છે, વધાવી લીધો કે ભાઈ તમારું કામકાજ બરાબર છે. હવે આગળ આપણે બીજી કન્ડિશન જોઈએ. હી મસ્ટ બી અ મેમ્બર ઓફ શેડ્યુલ કાસ્ટ or a scheduled tribes in a state or union territory if he wants to contest the seat reserved for them. હવે આ શું કહેવા માંગે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. માની લો કે આપણે ફરીથી આપણા ઘરની જ વાત કરીએ, બરાબર છે, કે માની લો કે ગુજરાતની અંદર છે ને લોકસભા છે, અને માની લો કે રાજ્યસભા છે. રાજ્યસભાને જવા દો, અત્યારે આપણે લોકસભાની વાત કરીએ. ગુજરાતની અંદર લોકસભાની 26 સીટો છે. હવે આ જે 26 સીટો છે ને, એમાં માની લો કે એસસી માટે 2 સીટો રિઝર્વ છે ને એસટી માટે 3 સીટો રિઝર્વ છે. આવું આપણે માની લઈએ, ચેક કરવા ના જતા. હવે 2 અને 3 સીટો છે, રાઈટ? હવે માની લો કે આ 2 સીટો એસસી માટે છે અને 3 સીટો એસટી માટે છે. તો આ સીટો ઉપર કોણ ઊભું રહી શકે છે? તો એસસી માટે જે સીટ હોય એમાં એસસીનો કેન્ડિડેટ જ આવશે, અને એસટી માટે જે સીટ રિઝર્વ હોય એમાં એસટીનો કેન્ડિડેટ જ આવશે. પણ હવે ટર્ન આવે છે. ટર્ન શું આવે છે? કે જે એસસી અને એસટી માટે સીટો રિઝર્વ હોય એમાં એ રાજ્યના એસસી અને એસટીના લોકો જ આવી શકે. સમજી ગયા? એટલે કે કહેવા શું માંગુ છું કે જે સ્ટેટની અંદર એસસી અને એસટી માટે સીટો રિઝર્વ હોય, એમાં એ સ્ટેટના જ એસસી અને એસટીના જે પર્સન હોય એને ઊભું રહેવાનો અધિકાર આપવામાં આવે છે. એટલે કે એવું નહીં કે ગુજરાતના એસસી અને એસટી માટે હોય ને પછી યુપીનો કોઈ એમપી ઊભો રાખી દેવામાં આવે, મતલબ એમપીનો કેન્ડિડેટ ઊભો રાખી દેવામાં આવે. સમજો છો ને તમે કે હું શું કહેવા માંગુ છું? કે ગુજરાતની અંદર એસસી કે એસટીનો કેન્ડિડેટ હોય તો એ ગુજરાતના લોકો માટે જ આ સીટ રિઝર્વ હોય છે. જેમ ઉપર મેં તમને કીધું કે ભારતના કોઈ પણ કોન્સ્ટિટ્યુઅન્સીનો રજિસ્ટર્ડ વોટર હોય તો એ કોઈ પણ જગ્યાએ ઊભો રહી શકે છે. એસસી એસટી માટે આ લાગુ પડતું નથી. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે દરેક સ્ટેટની અંદર જે એસસી અને એસટીની પોપ્યુલેશન છે તો વેરી કરે છે. બરાબર. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહો કે ભારતના એવા કયા રાજ્યો છે કે જ્યાં એસટીની પોપ્યુલેશન છે જ નહીં. એસટી શિડ્યુલ ટ્રાઇબની વાત છે. ભારતના કયા રાજ્ય છે જેની અંદર એસટીની પોપ્યુલેશન બિલકુલ નથી? રાજ્ય અથવા તો રાજ્યો, બરાબર છે. હું ડિફેન્સિવ છું, એટલે તમે લોકો, દરેક લોકો એસટીની પોપ્યુલેશન કયા સ્ટેટની અંદર છે જ નહીં, આનો તમે આન્સર આપો. એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. આ બધી વસ્તુ આ ફેક્ટ છે, પણ ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક જે ડેમોગ્રાફી વિશે ક્વેશ્ચન આવી શકે તો તમને ખબર હોવી જોઈએ. પાર્ટિસિપેટ કરજો, બરાબર છે. અને હું અંતમાં એક વસ્તુ કહેવાનો છું, એ તમે જે લોકો પૂરો વિડીયો જોશે એને ખબર પડશે. એન્ડ પછી
હા, તમને ખબર પડી ને કે જે એસસી એસટી માટે રિઝર્વ હોય તો ત્યાં એ લોકો જ કન્ટેક્ટ કરી શકે છે, બીજા લોકો ત્યાંથી આવી શકતા નથી. એન્ડ અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે એસસી અને એસટી છે ને એ બીજી અનરિઝર્વ સીટ છે ત્યાંથી પણ ઇલેક્ટ થઈ શકે છે, સમજ્યા ને? કે જે રિઝર્વ છે તો એ તો એસસી એસટી માટે છે, પણ જે જનરલ સીટો છે ત્યાં એસસીના લોકો પાછા આવી શકે છે. એવું નથી કે પછી ત્યાં એ લોકોને ડિબાર્ડ કરી દેવામાં આવે છે. આ મેં તમને યસ્ટરડે કીધું હતું, તો આજે ફરીથી આપણે એમાં ટાઈમ ખરાબ નહીં કરીએ. તમે બધા વિડીયોને પૂરા જોજો, પ્રેસિડેન્ટથી ચાલુ કરીને અત્યારે આપણે પાર્લામેન્ટ સુધી પહોંચી રહ્યા છે ને આપણે ધીરે ધીરે પૂરી જે બુક છે તો એને પૂરી કરી દઈશું. પણ એ ટાઈમ હું તમને કહેતો નથી કે આટલા ટાઈમમાં, કારણ કે તમને ખબર છે કે હું કઈ રીતે કામ કરું છું, બરાબર છે? રેગ્યુલરિટી આપણે રાખીએ છીએ, પરંતુ કોઈ દિવસે બીજું કામ આવી જાય તો ક્યારેક આપણે પોસ્ટપોન કરવું પડે છે. હવે આપણે જોઈએ કે ડિસ્ક્વોલિફિકેશન શું છે. આ તો આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો આપણા કોન્સ્ટિટ્યુશન અને એના સિવાય રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 છે, તો એમાં કેટલીક ડિસ્ક્વોલિફિકેશન રાખવામાં આવે છે કે કયો વ્યક્તિ એ એમપી તરીકે ડિસ્ક્વોલિફાય થઈ જાય. હવે અહીંયા છે ને હું તમને શેડ્યુલ 10 છે જે ડિફેક્શન છે તો એના વિશે પણ ઇન્ફોર્મેશન આપવાનો છું. એન્ટી ડિફેક્શન, બરાબર છે? એટલે કે આયારામ ગયારામની જે રાજનીતિ તમે સાંભળ્યું હશે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. હવે જે આપણે કોન્સ્ટિટ્યુશન છે તો એને કેટલીક ડિસ્ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવી છે. કેવી? તો જો સૌથી પહેલાં તો કોઈ પણ ઓફિસ ઓફ પ્રોફિટ, એટલે કે માની લો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ છે અથવા તો લોકલ બોડી છે, એની અંદર બાબુ હોય. બાબુ એટલે શું થાય? સરકારી કર્મચારી હોય તો એ વ્યક્તિ ક્યારે પણ એમપી બની શકતો નથી, સમજી ગયા? માની લો કે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવે છે અને એમપી પણ બની ગયો તો પછી એને શું કરી દેવામાં આવે છે? ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. અને ડિસ્ક્વોલિફાય કરવાનો પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પાસે. કોઈ પણ એમપીને ડિસ્ક્વોલિફાય, લોકસભા હોય કે રાજ્યસભા, એને ડિસ્ક્વોલિફાય કરવાનો પાવર કોની પાસે છે? એટલે કે ગેરલાયક શું બોલાય, ગેરલાયક ઠેરવવા માટેનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. પરંતુ પ્રેસિડેન્ટે કોનું સજેશન લેવું પડે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું ઓપિનિયન છે તો એ લેવું પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આગળ ઇન્ફોર્મેશન આપણે લઈએ કે ઓફિસ ઓફ પ્રોફિટ ના હોવો જોઈએ. હવે એક વસ્તુ એ પણ છે કે માની લો કે વ્યક્તિ પીએમ હોય અથવા તો મિનિસ્ટર હોય અથવા તો ગવર્નર હોય અથવા તો પ્રેસિડેન્ટ હોય તો એ વ્યક્તિ ક્યારે પણ ઓફિસ ઓફ પ્રોફિટમાં આવતો નથી. આ તમને ખબર પડી ગઈ. તો આ તો ઓલરેડી આપણે પહેલા ડિસ્કસ કરેલું છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં પણ. હવે જોઈએ કે હી શુડ બી ઇફ હી ઇઝ ઓફ અનસાઉન્ડ માઇન્ડ. હવે માની લો કે પાગલ થઈ ગયો છે, આ તમારી છટકલી, બરાબર છે? પાગલ થઈ ગયો છે કે બોલે કે એમપી બનવું છે પણ એનું મગજ છે ને છટકી ગયું છે, બરાબર છે? તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એને શું કરી શકે છે? ડિસ્ક્વોલિફાય કરી શકે. તું ભાઈ બોલે કે પાગલ કામ જતો, તારું કંઈ અહીંયા પાર્લામેન્ટમાં કામ નથી, એમ બી અહીંયા ગાંડા જ ભર્યા છે, બરાબર છે? તો આ તમને ખબર પડી ને કે જો એ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડ થઈ જાય, એટલે કે એનું મગજ છે તો છટકી જાય, તો ત્યારે જે કહેવાય ને કે પ્રેસિડેન્ટ છે તો એને ડિસ્ક્વોલિફાય કરી શકે છે. પણ આ જે અનસાઉન્ડ માઇન્ડ થાય તો એ કોણે ડિક્લેર કર્યું હોવું જોઈએ? કે કોર્ટે ડિક્લેર કર્યું હોવું જોઈએ. કોર્ટે કન્ફર્મ કર્યું હોવું જોઈએ કે આ વ્યક્તિ છે તો એનું છટકી ગયું છે અને હવે આ એમપીમાં બનવા માટે મતલબ બની રહેવા માટે લાયક છે નહીં. ઇફ હી ઇઝ એન અનડિસ્ચાર્જ ઇન્સોલ્વન્ટ, બરાબર છે? એટલે કે નાદાર જાહેર થઈ જાય, બરાબર? નાદાર જાહેર થઈ જાય. જેવી રીતે અત્યારે તમે જુઓ કે આ વિજય માલ્યા છે, એના સિવાય નીરવ મોદી છે, મેહુલ ચોકસી છે, તો આ બધા શું છે? તો આ બધા નાદાર થઈ ગયા. તો આ વ્યક્તિને કોઈ દાડો એમપી બનવા ના મને, હવે એમના જમાના જતા રહ્યા, બરાબર છે? તો જે પણ વ્યક્તિ અનડિસ્ચાર્જ ઇન્સોલ્વન્ટ એટલે કે નાદાર ઘોષિત થઈ જાય કોર્ટ દ્વારા તો એ વ્યક્તિ ક્યારે પણ એમપી રહી શકતો નથી. એન્ડ ઇફ હી ઇઝ નોટ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓર હેઝ અ વોલન્ટરી એક્વાયર્ડ ધ સિટીઝનશીપ ઓફ ફોરેન સ્ટેટ, એટલે કે જો માની લો કે હવે ભારતની નાગરિકતા છોડી દે, બોલે કે મારે ભાઈ ભારતનો નાગરિક રહેવું નથી, હું તો જઉં છું યુએસએમાં, તો ભાઈ યુએસએમાં જતો તો નીકળ અહીંથી, અહીંયા તારું કંઈ કામ નથી અમારે, બરાબર? ભારત દેશની અંદર 130ની વસ્તી છે, તારી જેવા તો કેટલાય 17 અમને મળી જશે, બરાબર છે? તો એવું કંઈ અમને કંઈ તારી ગરજ નથી, એમ કહીને એને નીકાળી દેવાનું, ચાલ નીકળ અહીંથી, બરાબર? હવા આવવા દે. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે કે કોઈ વ્યક્તિ માની લો કે ભારતનો સિટીઝન જ ના રહે અને ભારતની વોલન્ટરી સિટીઝનશીપ છે એને છોડી દે કે બોલે કે મારે કહેવાય ને કે ભારતમાં રહેવું નથી, તો ભાઈ નીકળ અહીંથી, બરાબર છે? અમારે કંઈ જરૂર નથી, કેટલાય આવા તો અમારે મળી જશે. તો એટલા માટે શું યાદ રાખવાનું કે માની લો કે કોઈ વ્યક્તિ ભારત દેશની નાગરિકતા છોડી દે તો પછી આપણે એને કહીએ કે તું નીકળ અહીંથી, બરાબર છે? ક્યારે પણ એમપી રહી શકતો નથી. એન્ડ ઇફ હી ઇઝ સો ડિસ્ક્વોલિફાઈડ અંડર એની લો મેડ બાય ધ પાર્લામેન્ટ. હવે માની લો કે પાર્લામેન્ટે કોઈ લો બનાવે છે, જેવી રીતે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 છે, તો એમાં બીજી કેટલીક ડિસ્ક્વોલિફિકેશન છે તો એને નક્કી કરવામાં આવે છે. કેવી? તો જો અહીંયા લખ્યું છે, આ ઉપર તો મેં તમને કીધી ને, જો અહીંયા તમે જુઓ આ 5 મેં તમને ડિસ્ક્વોલિફિકેશન કીધી ને, તો આ કોન્સ્ટિટ્યુશનમાં કહેવામાં આવી છે. હવે બીજી જે ડિસ્ક્વોલિફિકેશન છે તો એ સ્ટેચ્યુટરી ડિસ્ક્વોલિફિકેશન છે. પહેલી કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્વોલિફિકેશન હતી, રાઈટ? એ બંધારણની હતી ને હવે આપણે કાયદાની જોઈએ કે કાયદો બનાવવામાં આવ્યો છે પાર્લામેન્ટ દ્વારા. તો એમાં શું કહેવામાં આવ્યું છે? તો જો એમાં એવું કહેવામાં આવ્યું છે, હી મસ્ટ નોટ હેવ બીન ફાઉન્ડ ઓફ ગિલ્ટી ઓફ સર્ટન ઇલેક્શન ઓફેન્સ ઓર કરપ્ટ પ્રેક્ટિસીસ ઇન ધ ઇલેક્શન. હવે માની લો કે કોઈ પણ કેન્ડિડેટ છે તો એને ઇલેક્શન દરમિયાન શું કર્યું છે? ઇલેક્શન થતું હોય એ દરમિયાન એને કોઈ પણ પ્રકારનું કરપ્શન કરવાની કોશિશ કરી છે ઇલેક્શનની અંદર, સમજી ગયા? ઇલેક્શનની અંદર કરપ્ટ પ્રેક્ટિસીસ, માની લો કે કંઈ ખોટું છે તો લોકોને લલચાવવાની કોશિશ કરી છે અથવા તો ઇલેક્શનની અંદર કોઈ પણ કરપ્ટ ખોટું મતદાન કરાવ્યું છે અથવા તો ધાક ધમકી આપીને કોઈ પણ મતદાન કરાવ્યું છે, તો આવો ઇલેક્શનનો કોઈ ઓફેન્સ કર્યો હોય તો ત્યારે એ વ્યક્તિ છે તો એ એમપી તરીકે શું થઈ જાય છે? ડિસ્ક્વોલિફાય થઈ જાય છે. સમજો છો ને તમે કે ઇલેક્શન ઓફેન્સ ના કર્યા હોવા જોઈએ કોઈ પણ
કહેવાય ને કે ઇલેક્શનની અંદર ખોટી પ્રોસેસ એને કરી ના હોવી જોઈએ, અને જો આવું કર્યું હોય તો એ કોઈ દિવસે એમપી રહી શકતો નથી. હી મસ્ટ નોટ હેવ બીન કન્વિક્ટેડ ફોર એની ઓફેન્સ રિઝલ્ટિંગ ઇન ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ 2 or more year. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, જીપીએસસીએ ડાયરેક્ટ આ સ્ટેટમેન્ટ આપ્યું હતું, બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એને 2 વર્ષથી વધારે શું લખ્યું છે, 2 or more years, 2 વર્ષથી વધારે કોઈ પણ ગુનામાં એને સજા મળે છે, કોઈ પણ ગુનામાં એને સજા મળી છે, અને અહીંયા કન્વિક્ટેડ લખ્યું છે, સમજી ગયા. અક્યુઝ એટલે શું થાય, જો અક્યુઝ અને કન્વિક્ટેડ છે ને એમાં ડિફરન્સ છે. અક્યુઝ પર્સન હોય ને, અક્યુઝ, તો એનો મતલબ શું થાય કે એ વ્યક્તિ છે તો એને હજુ કોર્ટ દ્વારા એને જે ગુનો કર્યો છે તો એને કન્ફર્મ કરવામાં નથી આવ્યો. માની લો કે હું છે ને, હવે પર્સનલી ના, ચલો હું મારી ઉપર જ લઉં એટલે તમને ખોટું ના લાગે. માની લો કે મારા ઉપર કોઈ વ્યક્તિએ છે ને ખોટો આરોપ લગાવ્યો છે, સમજી ગયા. મારા ઉપર કોઈ વ્યક્તિએ ખોટો આરોપ લગાવ્યો છે કે ભાઈ આ વ્યક્તિએ છે ને મારા ઘરમાંથી 2 કરોડ રૂપિયાની ચોરી કરી છે. બાપરે, 2 કરોડ, બરાબર છે. આવી મારા ઉપર કોઈ વ્યક્તિએ આરોપ લગાવ્યો છે. ભાઈ હું તો હવે તમને ખબર છે કે આપણે ટીચર માણસ છે, બરાબર છે, એટલે ટીચર હું ખુદને નથી માનતો, પણ જસ્ટ ખાલી આપણે અહીંયા એક્સપ્લેન કરીએ છીએ એટલે તમારે સમજવું પડે. તો માની લો કે કોઈ વ્યક્તિએ મારા ઉપર 2 કરોડનો આરોપ લગાવ્યો, અને ત્યારે મારી ઉપર એને પોલીસ કેસ કરી દીધો, બરાબર છે, અને તો પછી પોલીસ મને શું કરે, સીધો ઉઠાઈ જાય, બરાબર છે. ત્યારે હું છે ને ગુનેગાર ના કહેવાય. હું ત્યારે શું કહેવાય, એક બની શકે કે મેં આ ખરેખરમાં ગુનો કર્યો પણ હોય અને ના પણ કર્યો હોય. આ ડિસાઇડ કોણ કરે, આ પોલીસ ના કરે. આ ડિસાઇડ કરવાનો પાવર કોને આપેલો છે, આ ડિસાઇડ કરવાનો પાવર આપેલો છે કોર્ટને. અને કોર્ટ જ્યારે આના વિશે કન્ફર્મ કરે, હું કોર્ટને કહી દઉં ભાઈ મારે અગેન્સ્ટમાં તમને આટલું પણ સબૂત મળી જાય તો પછી તમે મને જેલમાં નાખી દેજો, હું એની માટે તૈયાર છું, બરાબર. જે તમારે ઇન્વેસ્ટિગેશન કરવી હોય, સીબીઆઈ લગાવી હોય, જે પણ સીઆઈડી કરવી હોય, તમે મારી પાછળ મૂકી દો, અને જો નીકળે તો મને ફાંસી આપી દેજો. હું તમને ઓપનલી કહું છું, બરાબર છે. તો હવે આપણે ઓપનલી બોલીએ, પછી કોર્ટ બોલે કે ભાઈ આ માણસ છે ને તો ઈમાનદાર માણસ છે, બરાબર, 2 કરોડ આની પાસે હોય તો અહીંયા થોડી હોય, બરાબર છે. અને કોર્ટ મને બોલે કે ભાઈ તમે છે ને એકદમ નિર્દોષ માણસ છો, તો ત્યારે આ મારી ઉપર જે પણ ગુનો હોય તે ખોટો સાબિત થયો કે. પણ માની લો કે આ ખરેખરમાં કોર્ટ છે તો એ સાબિત કરી બતાવે, અને મારી અગેન્સ્ટમાં પ્રૂફ પણ આવી જાય કે ભાઈ આ વ્યક્તિએ 2 કરોડનો ખરેખરમાં કોઈ ગુનો કર્યો છે, તો ત્યારે હું શું કહેવાય, ત્યારે હું કન્વિક્ટેડ કહેવાય. ત્યારે કોર્ટે કન્ફર્મ કરી દીધું કે આ વ્યક્તિએ ચોરી કરી છે, સમજી ગયા. તો આ અક્યુઝ પર્સન અને કન્વિક્ટમાં આટલો ફરક છે. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે ને કોર્ટમાં ખરેખરમાં કોર્ટ દ્વારા એને ખરેખરમાં એક ગુનેગાર તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો છે કે ભાઈ આ જ વ્યક્તિ આ ગુનો કર્યો છે, અને એને 2 વર્ષથી વધારે સજા આપી દેવામાં આવે તો એ વ્યક્તિ ક્યારે પણ એમપી બની શકતો નથી અને રહી પણ શકતો નથી. જેવી રીતે લાલુ પ્રસાદ યાદવ છે ને, તો એને પેલા કહેવાય ને કે જે ઘાસચારો હોય તો એમાં એને કૌભાંડ કર્યું હતું, લગભગ 2000 કરોડ રૂપિયાથી વધારે એનો કૌભાંડ કર્યું હતું, બરાબર છે. તો એટલા માટે એને સજા થઈ હતી, ને હવે ક્યારે પણ એમપી નહીં બની શકે. અને એના છોકરા અત્યારે કહેવાય ને કે રાજનીતિમાં આવ્યા છે. અને અમારે ત્યાં એક બિહારી છે, હું એક ભાઈ પાસે છે ને આપણે જે હેર કટિંગ હોય એમની પાસે કરાવતો, એ થોડા વાતમાં બહુ સારા એવા માણસ છે. તો બિહારમાં ઇલેક્શન હતું ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું તમને શું લાગે બિહારમાં કોણ જીતશે આ વખતે? તો બોલે કે આવું તો જે પેલા આરજેડી વાળા છે એ જ જીતવા જોઈએ. મેં કીધું એવું કેમ? તો બોલે કે આરજેડી વાળા સૌથી સારા માણસો છે, કે આ સત્તા એમની સારી છે. મેં કીધું ભાઈ તમને ખબર છે 2000 કરોડ રૂપિયાના અમને ભ્રષ્ટાચાર કરે છે? તો કે એમાં શું થયું, એવું તો કે બધાય કરે છે, બરાબર. તો કે ખાલી 2000નો જ કરે છે ને, તમે જુઓ કે 2000 કરોડ રૂપિયા છે તો એ બોલે કે બધાય કરે છે ને. અને એમની વાત ક્યાંક ને ક્યાંક સાચી છે. રાજનીતિવાળા કોઈના હોતા નથી, બધાય ફૂટેલા જ છે. દેટ્સ અ ફેક્ટ, બરાબર છે. બધાય ફૂટેલા જ છે, કોઈનું હોતું નથી. રાજનીતિમાં એકબીજાના પત્તા જ કાપવાનો હોય. એટલે આ તમને ખબર પડી ને કે કોઈ પણ વ્યક્તિને 2 વર્ષથી વધારે સજા મળી હોય તો એ વ્યક્તિ ક્યારે પણ ફરીથી એમપી બની શકતો નથી. એન્ડ ધ ડિટેક્શન ઓફ ધ પર્સન અંડર ધ પ્રિવેન્ટિવ ડિટેક્શન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે. કોઈ પણ પર્સનને પ્રિવેન્ટિવ ડિટેક્શન લોના તહેત એને જો ખાલી પ્રિવેન્ટિવ ડિટેન્શન એની કરવામાં આવી છે તો એ વ્યક્તિ પછી એ જેલ ગણાતી નથી. આ તમે સ્ટેટમેન્ટ યાદ રાખજો. પહેલું શું થાય કે કોર્ટે એને કન્વિક્ટ કરી દીધો, પણ આ પ્રિવેન્ટિવ ડિટેક્શનમાં શું થાય છે કે એ વ્યક્તિને ગુનો કરતા રોકવામાં આવે છે. હું તમને કહીશ, જે ફંડામેન્ટલ રાઇટ છે ને એની અંદર આ પ્રિવેન્ટિવ ડિટેક્શનના વિશે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ કે આ શું હોય છે. અત્યારે જસ્ટ ખાલી સમજો કે કોઈ પણ વ્યક્તિને ગુનો કરતા રોકવા માટે પોલીસ દ્વારા એને જો પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં એને રાખવામાં આવે તો એ પછી ડિસ્ક્વોલિફિકેશનના સમયમાં એને કાઉન્ટ કરવામાં આવતું નથી. આ તમને ખબર પડી? તો આ લાઈન છે તો એને તમે અંડરલાઈન કરજો કે કન્વિક્ટેડ પર્સનને 2 વર્ષથી વધારે સજા આપવામાં આવી હોય તો એ કાઉન્ટ થાય છે, પણ પ્રિવેન્ટિવ ડિટેન્શન કાઉન્ટ થતી નથી. એન્ડ હી મસ્ટ નોટ હેવ ફેલ્ડ ટુ લોજ એન અકાઉન્ટ ઓફ હિઝ ઇલેક્શન એક્સપેન્સીસ વિધિન અ ટાઈમ. હવે માની લો કે ઇલેક્શન કમિશને કીધું કે ભાઈ તમે ઇલેક્શનનો સમયગાળો હતો, માની લો કે અત્યારે 2019ના ઇલેક્શન હતા, તો ઇલેક્શન કમિશને કીધું કે તમે એમપી તરીકે કેટલો પ્રચારમાં ખર્ચો કર્યો છે, અને આ બધું અમે જે ડેટા છે તો અમને આપો ને. આ વ્યક્તિ માની લો કે ના આપી શકે, એ વ્યક્તિ જે પણ એમપીના કેન્ડિડેટ માટે ઉભો રહીને ના આપી શકે તો પછી એ ડિસ્ક્વોલિફાય થઈ જાય છે. તો આ પણ તમને ખબર પડી કે એક્સપેન્સીસ એને જેટલો પણ ખર્ચો કર્યો હોય આ બધું બતાવવું પડે છે, પણ રિયલમાં કોઈ બતાવતું નથી, બધું એમ જ લાલિયાવાડી ચાલે છે. એન્ડ હી મસ્ટ નોટ હેવ એની ઇન્ટરેસ્ટ ઇન ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ, વર્ક્સ ઓર સર્વિસ. એટલે કે સરકારના જે પણ કોન્ટ્રાક્ટ હોય, વર્ક હોય કે સર્વિસ, એની અંદર કોઈ પણ એનો ઇન્ટરેસ્ટ ના હોવો જોઈએ, એટલે કે વધારે પડતું રસ ના ધરાવતો હોવો જોઈએ, કારણ કે એને કમિશન મળી શકે, સમજી ગયા. એન્ડ હી મસ્ટ નોટ બી અ ડાયરેક્ટર ઓર મેનેજિંગ એજન્ટ ઓર નોર હોલ્ડ એન ઓફિસ ઓફ ધ પ્રોફિટ ઇન કોર્પોરેશન વિથ ધ ગવર્મેન્ટ હેઝ એટલીસ્ટ 25% શેર
એટલે કે માની લો કે કોઈ પણ એવી કંપની છે જેમાં ગવર્મેન્ટનો શેર એટલે કે ગવર્મેન્ટનો હિસ્સો 25% અથવા તો એનાથી વધારે છે, તો આ બધી જગ્યાએ એ કોઈ પણ પ્રકારની મેનેજિંગ ડાયરેક્ટરની અથવા તો એજન્ટની પોસ્ટમાં એ રહી ના શકે. સમજી ગયા? તો તમે યાદ રાખજો કે સરકારનો કોઈ પણ કંપનીની અંદર 25%થી વધારે હિસ્સો હોય તો પછી એમાં એ MD કે કંઈ પણ બની શકતો નથી, ડાયરેક્ટર પણ બની શકતો નથી. હી મસ્ટ નોટ હેવ બીન ડિસમિસ ફ્રોમ ધ ગવર્મેન્ટ સર્વિસ ફોર કરપ્શન ઓર ડિસલોયલ્ટી ટુ ધ સ્ટેટ. એટલે કે માની લો કે તમે જ છો, બરાબર છે, અને તમે કોઈ પણ સરકારી બાબુ છો, અને માની લો કે કોઈ પણ, તમે નહીં, ચાલો મારી ઉપર જ લઈ લો, હું સરકારી બાબુ છું, અને માની લો કે મારી અગેન્સ્ટમાં કોઈ પણ કરપ્શનનો કેસ છે કે મેં સરકારની પોસ્ટ ઉપર બેસીને મેં કોઈ મોટું ભ્રષ્ટાચાર કરેલો છે, આ પ્રકારનો કોઈ મારી અગેન્સ્ટમાં એલિગેશન હોય અને એ આરોપ સાચો થઈ ગયો હોય, તો ત્યારે પણ હું જે ખુદ છું તો ક્યારેય MP ના બની શકું. સમજી ગયા? એટલે કે સરકારી અધિકારી તરીકે તમે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું કરપ્શન ના કર્યું હોવું જોઈએ. આ તમને ખબર પડી ગઈ. હી મસ્ટ નોટ હેવ બીન કન્વિક્ટેડ ફોર પ્રોમોટિંગ ધ એનિમિટી બિટવીન ધ ટુ ડિફરન્સ ગ્રુપ. એટલે કે માની લો કે હિન્દુ અને મુસલમાન છે, તો એના વચ્ચે કહેવાય ને કે નફરતની રાજનીતિ ના ફેલાવી જોઈએ. સમજી ગયા? અને આ બધા કરતા જ હોય છે, આ બધા કંઈ ઓછી ના હોતા નથી, બરાબર છે. અત્યારે જે ઇલેક્શન થાય છે તો આપણા દેશની અંદર જે રાજનીતિ થાય છે ને, તો એ ધર્મ અને જાતિના નામ ઉપર થાય છે. કોઈ ડેવલપમેન્ટ નામનો ઇસ્યુ હોતો નથી, બરાબર છે. કોઈને કંઈ ઇકોનોમીની કશું જ કાંઈ પડી નથી હોતી, બરાબર છે. જે યુએસએમાં તમે જુઓ, યુએસએની અંદર જે ઇલેક્શન થતા હોય તો ત્યાં એક મેચ્યોર ડેમોક્રેસી જેવું હોય, ડિબેટ થતી હોય, ડિસ્કશન થતી હોય, એકબીજાને ક્રિટિસાઇઝ કરવામાં આવતા હોય. આપણા દેશની અંદર તો હિન્દુ, મુસલમાન અને પંજાબી આ રીતે કહેવાય ને કે ધર્મના નામ ઉપર રાજનીતિ થઈ, લોકોને ગુમરાહ કરી અને ક્યારેક પાકિસ્તાનનું નામ બોલી, ક્યારેક ચાઇનાનું નામ બોલી અને સત્તા ઉપર આવી જવામાં આવે છે, અને પછી રામ ભરોસે દેશ ચાલતો હોય છે, બરાબર છે. અને દરેકે દરેક રાજ્યોની પણ વાત છે કે કોઈ પણ જગ્યાએ ડેવલપમેન્ટ નામની કોઈ ચીજ હોતી નથી, અને એટલે ડેવલપમેન્ટ તો થાય છે પણ મુદ્દો હોતો નથી, બરાબર છે. બેરોજગારી મુદ્દો હોતો નથી, અને આ જ વસ્તુ છે તો આપણા દેશની અંદર જોવા મળે છે. આ તમને ખબર પડી ગઈ ને? એટલે કે કોઈ પણ વ્યક્તિ, માની લો કે હિન્દુ, મુસલમાન અથવા તો કોઈ પણ જાતિ વચ્ચે, બરાબર છે, ક્રિશ્ચન છે, પારસી છે, તો આ વચ્ચે કોઈ પણ પ્રકારની એનિમિટી એટલે કે દુશ્મની કરવાની કોશિશ કરે છે, તો એ વ્યક્તિ છે તો એ MP રહી શકતો નથી, એને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવે છે. હી મસ્ટ નોટ હેવ બીન પનિશ્ડ ફોર preaching and practicing social crimes such as untouchability, dowry or સતી. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એ MP બની ગયો અને એ ખુદ પાછો કહેવાય ને કે અનટચેબિલિટીને પ્રેક્ટિસ કરે છે. જે પણ માની લો કે SC છે, ST છે, તો એની અગેન્સ્ટમાં અનટચેબિલિટી એટલે કે અછૂતપણાનો વ્યવહાર કરે છે. ડોરી એટલે કે માની લો કે દહેજ લે છે. પછી સતીની પ્રથા છે તો એને ફોલો કરે છે. આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી કરે તો પણ એ વ્યક્તિ શું થાય છે? ડિસ્ક્વોલિફાય થાય છે. એન્ડ ઓન ધ ક્વેશ્ચન whether a member is subject to any above the disqualification, the president decision is final. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ વ્યક્તિ MP છે તો એને ડિસ્ક્વોલિફાય કરવો છે તો એમાં પ્રેસિડેન્ટનો ડિસિઝન છે તો ફાઇનલ માનવામાં આવે છે. પરંતુ જે પ્રેસિડેન્ટ છે તો એને શું કરવું પડે છે? પ્રેસિડેન્ટે ઇલેક્શન કમિશનનું ઓપિનિયન લેવું પડે છે. આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો જે એન્ટી ડિફેક્શન છે ને, એન્ટી ડિફેક્શન, આની માટે કોનો ડિસિઝન ફાઇનલ હોય છે? તો આની માટે જે સ્પીકર હોય, લોકસભાનો સ્પીકર હોય, તો એનો ડિસિઝન ફાઇનલ હોય, અને રાજ્યસભાના ચેરમેનનો ડિસિઝન ફાઇનલ હોય છે. પણ એને સુપ્રીમ કોર્ટ છે તો એમાં એની ઇન્ક્વાયરી કરી શકે છે. આ તમને ખબર પડી? હું તમને થોડી વાર પછી કહું છું. આ યાદ રાખજો. અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે જે કોઈ પણ MP છે તો એને ડિસ્ક્વોલિફાય કરવો હોય તો એનો પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. અને પ્રેસિડેન્ટ છે તો એનો ડિસિઝન ફાઇનલ છે. પરંતુ પ્રેસિડેન્ટે આની પહેલાં શું કરવું પડે છે? તો ઇલેક્શન કમિશન છે તો એની પાસેથી શું લેવું પડે છે? તો ઓપિનિયન લેવો પડે છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. હવે આપણે ડિસ્ક્વોલિફિકેશન ઓન ગ્રાઉન્ડ ઓફ ડિફેક્શન જોઈએ. સમજી ગયા? એટલે કે માની લો કે કોઈ પણ જે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં શેડ્યુલ 10 છે તો એને એડપ્ટ કરવામાં આવ્યું છે ડિફેક્શનના ગ્રાઉન્ડ ઉપર. હવે આ ડિફેક્શન શું છે ને? એન્ટી ડિફેક્શન લો તમે નામ સાંભળ્યું ને? બરાબર છે. દર બદલા કાનૂન, જેને આપણે કદાચ ગુજરાતીમાં કહીએ છીએ, પ્રોપર શબ્દ ખબર નથી, તમે જોઈ લેજો. જે દર બદલા કાનૂન છે, એન્ટી ડિફેક્શન જેને આપણે કહીએ છીએ, તો એના ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે જે MP છે તો એને ડિસ્ક્વોલિફાય કરી શકાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક એક્ઝામ માટે, પ્રિલિમ એક્ઝામ, મેઇન્સ માટે, બંનેમાં ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરવ્યુમાં પણ ક્વેશ્ચન આવી શકે. સમજી ગયા? તો જો, the constitution also lays down that the person shall be disqualified from being a member of the parliament if he shows disqualified on the ground of the defection under the provision of the 10th schedule. એટલે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં 10મું જે શેડ્યુલ છે, હવે આ 10મું શેડ્યુલ છે ને તો એને કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ કરીને એડ કરવામાં આવ્યું છે, અને આ એન્ટી ડિફેક્શન માટે છે. તો જો કોઈ પણ વ્યક્તિ આ એન્ટી ડિફેક્શન લોની કોઈ પણ પ્રોવિઝન છે તો એનું વાયોલેશન કરે છે તો એ વ્યક્તિને આ ગ્રાઉન્ડ ઉપર એટલે કે 10મા શેડ્યુલની પ્રોવિઝનના ગ્રાઉન્ડ ઉપર એને ડિસ્ક્વોલિફાય કરી શકાય છે. અને આ ગ્રાઉન્ડ કયા છે હું તમને કહું છું. તો જો, સૌથી પહેલા તો માની લો કે કોઈ પણ વ્યક્તિ છે ને એ બીજેપીની ટિકિટ ઉપર એ ચૂંટાઈને આવ્યો છે. આ તમે માની લો બીજેપીની ટિકિટ ઉપર એ માણસ છે તો ચૂંટાઈને આવ્યો છે, અને એ શું કરે કે ચૂંટાયા પછી વોલન્ટરી, બરાબર છે, બીજેપીની પરમિશન વગર શું કરી દે? એ ડાયરેક્ટ એ પાર્ટીમાંથી શું કરે? રેઝિગ્નેશન આપી દે. સમજી ગયા? એટલે કે વોલન્ટરી ગીવ અપ ધ મેમ્બરશિપ ઓફ ધ પોલિટિકલ પાર્ટી. એ પોલિટિકલ પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાઈને આવ્યો હોય અને પછી વોલન્ટરી એ જે ટિકિટ છે તો એને, મતલબ એ પાર્ટીની જે સીટ છે તો એને છોડી નાખે, તો આ કન્ડિશનની અંદર શું થાય?
તો આ કન્ડિશનની અંદર જે બીજેપી પાર્ટી છે તો એની અંદર એને એન્ટી ડિફેક્શન લોના તહેત એને શું કરી શકાય, એક એમપી તરીકે એને ડિસ્ક્વોલિફાય ઘોષિત કરી શકે. અને આની માટેનો પાવર કોની પાસે છે? સ્પીકર પાસે છે, હું તમને કહું છું, બરાબર છે. ઇફ હી વોટ્સ ફોર ઓર એબસ્ટેન ફ્રોમ ધ વોટિંગ ઇન ધ હાઉસ. હવે માની લો કે કોઈ પણ છે ને, આપણે જોઈ લો કે ટ્રિપલ તલાકનો જે કેસ હતો, બરાબર છે, તો એની માટે ટ્રિપલ તલાક છે તો એની માટે સરકાર દ્વારા બિલ લાવવામાં આવ્યું હતું. હવે જ્યારે ટ્રિપલ તલાકનું જે બિલ પાસ કરાવવું હોય તો જે પણ લોકસભા અથવા તો રાજ્યસભા એના લીડર ઓફ હાઉસ હોય, એટલે કે એ હાઉસના મેઇન મુખ્ય કોઈ પણ પર્સન હોય, એની માટે કે જે લીડર ઓફ હાઉસ છે ને, તો એક વ્હીપ છે, વ્હીપ, તો એને નક્કી કરે છે કે વ્હીપ એક પર્સન છે, સમજી ગયા. એ શું કરે છે કે જે પણ પાર્ટીના જે પણ એમપી હોય એ સદનની અંદર, તો એને બોલે કે ભાઈ તમારે છે ને આ બિલ ઉપર આ પ્રકારે તમારે વોટ કરવાનો છે, બરાબર છે, કે ભાઈ આજે છે ને, કારણ કે તમને એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ સરકારનું બિલ હોય, જો એ બિલ પાસ ના થાય લોકસભા અથવા તો રાજ્યસભામાં, તો લોકસભાની અંદર જો એ જો બિલ છે, માની લો કે ટ્રિપલ તલાક ઉપર બિલ આવ્યું હોય અને એ બિલ લોકસભાની અંદર પાસ ના થાય તો એ સરકાર પડી જાય. એનો મતલબ શું થાય? લોકસભામાં પાસ ના થાય એનો મતલબ એ થયો કે એ લોકસભાની અંદર એ સરકારની મેજોરિટી જ નથી. મેજોરિટી હોય તો બિલ પાસ થઈ જાય ને, સમજી ગયા. તો પછી જ્યારે એ બિલ પાસ ના થઈ શકે તો એનો મતલબ એ થાય કે એ જે પાર્ટી છે તો એની લોકસભામાં મેજોરિટી નથી અને પછી એ સરકાર પડી જાય, સમજી ગયા. તો એટલા માટે શું કરવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પણ બિલ પાસ કરવાનું હોય ને, ત્યારે એ પાર્ટીના જે પણ વ્હીપ હોય, એ હાઉસની અંદર વ્હીપ એટલે કે એ પર્સન હોય, એટલે કે મેઇન લીડર એક પીએમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે તમે વ્હીપ છો અને તમારે આ બધું નક્કી કરવાનું છે. અને ઓપોઝિશન પાર્ટીમાં પણ વ્હીપ હોય, બરાબર છે, રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન બંનેમાં હોય. જે ઓપોઝિશન પાર્ટી હોય તો એના લીડર એવું બોલે કે તમારે છે ને આની અગેન્સ્ટમાં બધાએ વોટ કરવાનો છે, અને જો તમે આની અગેન્સ્ટમાં નહીં કરો તો તમને કોંગ્રેસમાંથી નીકાળી દેવામાં આવશે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ યુઝ કરવામાં આવે. અને એવી જ રીતે રૂલિંગ પાર્ટીના જે પણ વ્હીપ હોય એવું એ લોકો એવું બોલે કે તમારે આ બિલના ફેવરમાં વોટિંગ કરવાનું છે. જો કોઈ પણ વ્યક્તિ આની અગેન્સ્ટમાં વોટ કરશે તો પછી તમને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે કે જ્યારે પણ એ વ્યક્તિ, હવે માની લો કે વોટ કરવાનો હોય તો વોટની જે પણ ડાયરેક્શન આપવામાં આવ્યું હોય રૂલિંગ પાર્ટી દ્વારા અથવા તો ઓપોઝિશન પાર્ટી દ્વારા, તો જે પણ માની લો કે કોંગ્રેસની પાર્ટી એવું કીધું કે તમારે આની અગેન્સ્ટમાં વોટ કરવાનો છે અને બીજેપીની પાર્ટી એવું કીધું કે તમારે આની ફેવરમાં વોટ કરવાનો છે, કોઈ પણ માની લો કે બીજેપીનો પાર્ટીનો એમપી જ જે બીજેપીનું ડાયરેક્શન હોય એની અગેન્સ્ટમાં વોટ કરે તો એ શું થાય કે એને ડિફેક્શન કર્યું કહેવાય અને પછી એને એમપી તરીકે ડિસ્ક્વોલિફાય કરી શકાય છે. અને માની લો કે વોટ કરવા જ ના આવે, બિલ પાસ કરવાની ખૂબ જ જરૂર હતી, માની લો કે વ્યક્તિ વોટ કરવા જ ના આવે, તો આ પરિસ્થિતિની અંદર પણ જે ડિફેક્શન છે તો એ લાગુ પડે છે. તો આ તમને ખબર પડી ગઈ ને. ઇફ એની ઇન્ડિપેન્ડન્ટલી ઇલેક્ટેડ મેમ્બર જોઈન્સ ધી એની પોલિટિકલ પાર્ટી. હવે યાદ રાખજો, હવે જો આમાં કેવું હોય કે જે લોકસભા અને લોકસભાનું ઇલેક્શન થાય તો એમાં તમને ખબર હશે કે ઘણી બધી પોલિટિકલ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, બસપા, સપા, આવી કેટલી બધી ભારતની દેશની અંદર પાર્ટી છે. તો હવે જો આમાં કેવું હોય કે અમુક જે વ્યક્તિઓ હોય, જે રીતે આપણા ગુજરાતની અંદર પેલા જિગ્નેશ મેવાણીનું તમે નામ સાંભળ્યું? જિગ્નેશ મેવાણી એ ભાઈ એસસીનું નામ લઈને બધા રાજનીતિમાં જતા રહ્યા, બરાબર છે. આ બધા કહેવાય ને કે સમાજનું નામ લઈને દરેક લોકો ધીરે ધીરે રાજનીતિમાં આવી ગયા છે અને જરૂરી પણ છે, કારણ કે એવું લાગે ને કે ભાઈ અમે પછી બેરોજગાર થઈ જશું, બરાબર છે. જે પણ કોઈ પણ વ્યક્તિ આને કાઉન્ટરમાં કોઈ પણ વ્યક્તિ કમેન્ટ ના કરે, હું જે રિયાલિટી છે એ જ હું તમારી સામે પ્રેઝન્ટ કરું છું કે સમાજનો મુદ્દો લઈને લોકો રાજનીતિમાં ઘૂસી ગયા છે. તમે સમજી ગયા. તો આ બધા જે લોકો છે એ પછી શું કામ કરે છે એનાથી આપણે કોઈ પણ લેવા દેવા નથી. એટલે શરૂઆત એમને કઈ રીતે કરી? સમાજનું નામ લઈને શરૂઆત કરે અને પછી ખબર પડી કે હવે વધારે ચાલવાનું નથી, પછી એ લોકો રાજનીતિમાં આવી જાય છે. તો જિગ્નેશ મેવાણી છે તો ઇન્ડિપેન્ડન્ટ સીટ ઉપર આવેલા છે અને એમનું સારું એવું કામ પણ કરે છે, એટલે આપણે કોઈને ક્રિટિસાઇઝ કરતા નથી. જસ્ટ મારે તમને શું કહેવું છે કે જે પણ લીડરો બને છે સમાજનું નામ લઈને બની જતા હોય છે, તો એમને ઇન્ડિપેન્ડન્ટ સીટ ઉપર ઇલેક્ટ થયા છે. હવે માની લો કે ઇન્ડિપેન્ડન્ટ સીટ ઉપર કોઈ પણ વ્યક્તિઓ આવ્યા હોય અને જો એમને શું કરે કે પછી કોઈ પણ પોલિટિકલ પાર્ટીની સાથે જોઈન થઈ જાય, સમજી ગયા, તો ત્યારે પણ એ વ્યક્તિ શું થઈ જાય છે? ડિસ્ક્વોલિફાય થઈ જશે, સમજી ગયા. ઇફ એની ઇન્ડિપેન્ડન્ટલી ઇલેક્ટેડ મેમ્બર્સ જોઈન્સ એની પોલિટિકલ પાર્ટી, તો પણ એ વ્યક્તિ ડિસ્ક્વોલિફાય થઈ જાય છે. કયા એક્ટના તહેત? તો એન્ટી ડિફેક્શનના તહેત. આ તમને ખબર પડી. એના સિવાય ઇફ એની નોમિનેટેડ મેમ્બર જોઈન્સ એની પોલિટિકલ પાર્ટી આફ્ટર એક્સપાયરી ઓફ 6 મંથ. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આમાં કન્ફ્યુઝ થશે. તો આ શું કહેવા માંગે છે? હવે જો જે રાજ્યસભા છે ને, રાજ્યસભા, તો એમાં જે પ્રેસિડેન્ટ છે તો 12 લોકોને નોમિનેટ કરે, બરાબર છે. આ તો તમને ખબર પડી ગઈ. પણ હવે જે લોકસભા હતું તો એમાં અત્યાર સુધી શું હતું કે એંગ્લો ઇન્ડિયન છે તો એને પ્રેસિડેન્ટ 2 એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરતા હતા. હવે ખતમ થઈ ગયું 104માં બંધારણીય સુધારો. યાદ રાખજો, ક્વેશ્ચન આવવાનો જ છે જીપીએસસીમાં 100%, બરાબર છે. હવે માની લો કે આ તો ખતમ થઈ ગયું. આપણે આ 12 ઉપર અત્યારે આપણે ડિબેટને ડિસ્કશન કરીએ. તો માની લો કે આ 12ને નોમિનેટ પ્રેસિડેન્ટે કર્યા, તો આ 12 ને છે ને ઓપ્શન આપવામાં આવે. કેવો કે તમારી પાસે છે ને આજે મેં તમને નોમિનેટ કર્યા છે ડિસેમ્બરમાં, તમારી પાસે 6 મહિનાનો સમય છે. તમે 6 મહિનાની અંદર કાં તો બીજેપીને જોઈન કરો અથવા તો તમે શું કરો? કોંગ્રેસને જોઈન કરો. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પ્રેસિડેન્ટ છે ને રૂલિંગ પાર્ટીના કોઈ પણ વ્યક્તિને નોમિનેટ કરે ને, તો એ રૂલિંગ પાર્ટીના કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપર કરે. તો એ કેવા વ્યક્તિને કરે? જેવી રીતે બીજેપીના કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે પ્રેસિડેન્ટને સલાહ આપી તમારે આ 12 વ્યક્તિને નોમિનેટ કરવાના છે, પ્રેસિડેન્ટ એવું બોલે હા સાહેબ કરી દો. તો એ જે 12 વ્યક્તિઓ હોય ને, એ ક્યાંક ને ક્યાંક બીજેપીથી અફિલિએટેડ જ હોય.
સમજો છો ને તમે, ક્યાંક ને ક્યાંક બીજેપીથી અફિલિએટેડ જ હોય, કારણ કે બીજેપીની સરકારની રેકમેન્ડેશન ઉપર એમને નોમિનેટ કરવામાં આવે છે. પછી એ શું કરે, બારે બાર બીજેપીને જોઈન કરે. એટલે આ તો કોન્સ્ટિટ્યુશનમાં કહેવામાં આવ્યું છે, પણ એ લોકોને ઓપ્શન આપવામાં આવે છે ઓન પેપર એમને ઓપ્શન આપવામાં આવે છે કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને 6 મહિના સુધી જોઈન કરી શકો છો. આ નોમિનેટેડ મેમ્બરની વાત છે. ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર તો જોઈન જ ના કરી શકે. અને નોમિનેટેડ મેમ્બરને 6 મહિના આપવામાં આવે છે કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને જોઈન કરો. અને જો એ 6 મહિનામાં જોઈન ના કરે તો એના પછી એ ક્યારે પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને જોઈન ના કરી શકે. પછી એ મેમ્બર રહી શકે, આ યાદ રાખજો, મેમ્બર રહી શકે, પણ 6 મહિના પછી કોઈ પાર્ટીને જોઈન ના કરી શકે. કન્ફ્યુઝન ના રાખતો, હું એકદમ ફરીથી બોલીને કહેવાય ને કે હવે તો તમને યાદ રહી જાય એ રીતે મેં કર્યું છે કે કોઈ પણ નોમિનેટેડ મેમ્બર છે તો 6 મહિના સુધી એ મેમ્બર રહી શકે છે. 6 મહિનાથી મતલબ 6 મહિના સુધી કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો મેમ્બર બની શકે છે. અને 6 મહિના વીતી જાય પછી એ મેમ્બર કોઈ પણ પોલિટિકલ પાર્ટીની મેમ્બરશિપ ના લઈ શકે. એ એમપી રહી શકે, પણ એ પછી શું થાય કે ઇન્ડિપેન્ડન્ટ રીતે કાર્ય કરે. સમજી ગયા? એવું ના બોલે કે હું બીજેપીનો એમપી છું કે કોંગ્રેસના એમપી છું. આ તમને ખબર પડી ને? એટલે કે 6 મહિનાનો નોમિનેટેડ મેમ્બર છે તો એને ટાઈમ આપવામાં આવે છે. ધ ક્વેશ્ચન ઓફ ડિસ્ક્વોલિફિકેશન અંડર ધ 10th schedule is decided by the chairman in case of the Rajya Sabha and speaker of Lok Sabha in case of Lok Sabha. એટલે આ શું કહેવા માંગે છે કે જે રાજ્ય સભા અને લોકસભા હોય તો એમાં જે રાજ્ય સભાના એમપી છે તો એની ડિસ્ક્વોલિફિકેશન છે, જે 10મું શેડ્યુલ છે તો એના તહેત એની જે ડિસ્ક્વોલિફિકેશન છે એન્ટી ડિફેક્શનના તહેત, તો એની જે ડિસ્ક્વોલિફિકેશન છે તો એ કોણ નક્કી કરે છે? તો રાજ્યસભા હોય તો ચેરમેન નક્કી કરે છે. અને જે લોકસભા હોય તો લોકસભામાં કોણ નક્કી કરે છે? સ્પીકર કરે છે. આ યાદ રાખજો, અહીંયા પ્રેસિડેન્ટ નથી આવતું. સમજી ગયા? રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 છે અને જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં પ્રેસિડેન્ટ આવે છે, પણ જે એન્ટી ડિફેક્શન છે તો એમાં કોણ આવે છે? તો રાજ્યસભાનો એમપી હોય તો ચેરમેન આવે છે, અને લોકસભાનો એમપી હોય તો શું આવે છે? સ્પીકર આવે છે. આ તમે ખાસ યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ એ છે કે સ્પીકર અને ચેરમેને જે પણ ડિસિઝન લીધો હોય, અને આપણે શોર્ટમાં પ્રિસાઇડિંગ ઓફિસર કહીએ, તો પ્રિસાઇડિંગ એટલે લોકસભાને જે પ્રિસાઇડ કરે અને રાજ્યસભાને જે પ્રિસાઇડ કરે એના દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવ્યો હોય એને જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે. એટલે કે જે સુપ્રીમ કોર્ટ છે તો આનું જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકે છે. કે એવું તો નથી કે આ વ્યક્તિનો અવાજ દબાવવા માટે આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે, કે આની ઉપર કોઈ ધાક ધમકીથી અથવા તો ખોટી રીતે આ વ્યક્તિને સત્તામાંથી દૂર કરવામાં આવ્યો છે. તો જ્યુડિશિયરી છે તો એ આ એન્ટી ડિફેક્શન લો છે તો એના તહેત ઇન્ટરવીન કરી શકે છે. આ તમે યાદ રાખજો. જે સ્પીકર અને ચેરમેનનો ડિસિઝન હોય તો એનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે સુપ્રીમ કોર્ટ દ્વારા. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે આપણે બીજી રીતે જોઈએ કે બીજી કઈ કન્ડિશનની અંદર જે સીટ છે તો એને વેકેટ એટલે કે ખાલી કરવી પડે. વેકેટિંગ સીટ એટલે શું થાય કે લોકસભા અથવા તો રાજ્યસભાના મેમ્બરે ક્યારે સીટને ખાલી કરવી પડે? તો જો ધ ફોલોઈંગ કેસીસ ધ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ વેકેટ હિઝ સીટ. હવે માની લો કે ડબલ મેમ્બરશિપ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડબલ મેમ્બરશિપ યસ્ટરડે મને કોઈએ પૂછ્યું હતું કે માની લો કે એક સાથે 2 લોકસભાની સીટ ઉપર કોઈ વ્યક્તિનું ઇલેક્શન થાય તો ત્યારે શું થાય છે? તો જો સિમ્પલ છે, કંઈ આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું તમને સાવ સાદી ભાષામાં કહું, ધ પર્સન કેન નોટ બી મેમ્બર ઓફ બોથ ધ હાઉસ. હવે જો એક સમયે ક્યારે પણ જે પર્સન છે તો 2 હાઉસનો મેમ્બર રહી શકતો નથી. જેવું તો હું તમને પીએમનું જ એક્ઝામ્પલ આપીશ ને, પીએમ સાથે હું લિંક કરીશ. આપણે પોલિટિકલ પાર્ટીથી એફિલિએટેડ નથી, હું તમને એક્સપ્લેન કરવા માટે સારી રીતે તમે લિંક કરો એટલા માટે હું તમને કહું છું. હવે જો પીએમ છે ને, તો પીએમ છે તો અત્યારે શું છે કે બીજેપીના પીએમ અત્યારે આપણે મોદી સાહેબ છે. હવે એ લોકસભા છે તો એના મેમ્બર છે, તો આ સમયે એમને સાથે સાથે રાજ્યસભાના મેમ્બર રહી શકે નહીં. ખબર પડી ગઈ? તો આ એક કન્ડિશન થઈ કે ક્યારે પણ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહનો મેમ્બર બની શકતો નથી. બીજી વસ્તુ એ છે કે જ્યારે 2014માં પીએમ મોદી સાહેબ બન્યા તો ત્યારે એમને પહેલા શું હતા કે તો આપણી ગુજરાતની વિધાનસભાના સીએમ હતા, બરાબર છે? એટલે મતલબ ગુજરાતના શું હતા? વિધાનસભા છે તો એના એમએલએ હતા અને ગુજરાતના સીએમ હતા. તો જ્યારે એમને લોકસભામાં ચૂંટાયા તો એમને શું કરવું પડે? તો એમને 14 દિવસની અંદર એમને જે ગુજરાતની સીટ છે તો એને ખાલી કરી દેવી પડે. આ તમે યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ છે તો વિધાનસભાનો એમએલએ છે અને જો એ લોકસભા અથવા તો રાજ્યસભામાં ચૂંટાય છે તો એને 14 દિવસની અંદર જે વિધાનસભાની સીટ હોય એને છોડી દેવી પડે. અને જો એ વ્યક્તિ ના છોડે તો પછી એ વ્યક્તિની ઓટોમેટિકલી લોકસભાની સીટ ખાલી થઈ જાય છે. આ તમે યાદ રાખજો. જો એ વ્યક્તિ વિધાનસભાનો મેમ્બર છે, મતલબ એમએલએ છે, અને એ લોકસભાની અંદર ચૂંટાય છે અને જો એ વ્યક્તિ 14 દિવસની અંદર લોકસભા જે વિધાનસભા છે, વિધાનસભા એટલે કે ગુજરાતમાંથી જો મોદી સાહેબે 14 દિવસની અંદર રેઝિગ્નેશન ના આપ્યું હોત તો એમની લોકસભાની સીટ ખાલી થઈ જાત. સમજી ગયા? એમને પછી ખાલી ગુજરાતના એમએલએ જ રહેત. એટલા માટે કોઈ એવો ગાંડો વ્યક્તિ ના હોય કે વિધાનસભાની હિસાબે લોકસભાને છોડી દે. સમજી ગયા? એટલે દરેક વ્યક્તિ રેઝિગ્નેશન આપી દે છે. જો અહીંયા હું તમને રીડ કરીને સાથે સાથે બતાવું તો તમને મજા આવશે. તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 છે તો એમાં નીચે પ્રકારની પ્રોવિઝન આપવામાં આવી છે. ઇફ અ પર્સન ઇઝ ઇલેક્ટેડ ઇન બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ હી મસ્ટ ઇન્ટિમેટ વિધિન 10 days ઇન વિચ હાઉસ હી ડિઝાયર્સ ટુ સર્વ. હવે યાદ રાખજો, માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ લોકસભામાં પણ ઇલેક્ટ થાય છે અને રાજ્યસભામાં એક સાથે ઇલેક્ટ થાય છે. તો આ પરિસ્થિતિની અંદર જો બંને
હાઉસની અંદર એક સાથે ઇલેક્ટ થયો હોય તો એ વ્યક્તિએ શું કરવું પડે, 10 દિવસનો એને સમય આપવામાં આવે. એ વ્યક્તિએ નક્કી કરવાનું હોય કે મારે લોકસભામાં રહેવું છે કે રાજ્યસભામાં. જો આ વ્યક્તિ 10 દિવસની અંદર આ નક્કી ના કરી શકે તો પછી શું થાય, તો પછી એની રાજ્યસભાની સીટ ઓટોમેટિકલી ખાલી થઈ જાય છે. યાદ રાખજો, લોકસભા અને રાજ્યસભા બંનેમાં સાથે ચૂંટાયો હોય તો એને 10 દિવસની અંદર નક્કી કરવાનું હોય કે મારે લોકસભામાં રહેવું છે કે રાજ્યસભામાં. જો આ વ્યક્તિ 10 દિવસની અંદર નક્કી ના કરી શકે તો એનો મતલબ શું થાય, તો એનો મતલબ એ થાય કે ઓટોમેટિકલી રાજ્યસભાની સીટ ખાલી થાય છે, લોકસભાની નથી થતી. તમને એમ થાય કે આવું કેમ, તો જો લોકસભા છે ને તો એમાં એ વ્યક્તિને લોકોએ ચૂંટીને મોકલ્યો છે તો એનો પાવર વધારે છે. રાજ્યસભાનો પાવર એટલો બધો નથી. આ હું તમને આગળ કહીશ કે રાજ્યસભાનો પાવર શું છે અને લોકસભાનો પાવર શું છે. આ તમને ખબર પડી ગઈ. તો ઓટોમેટિકલી જો 10 દિવસની અંદર ડિસિઝન ના લે તો એની રાજ્યસભાની મેમ્બરશિપ જતી રહે છે અને એ લોકસભાનો મેમ્બર રહે છે. આ તમને ખબર પડી. ઇફ અ સિટિંગ મેમ્બર ઓફ વન હાઉસ ઇઝ ઓલ્સો ઇલેક્ટેડ ઇન અનધર હાઉસ, હિઝ સીટ ઇન ધ ફર્સ્ટ હાઉસ બીકમ વેકન્ટ. હવે માની લો વેકન્ટ. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ રાજ્યસભાનો એમપી છે. હવે એ જ રાજ્યસભાનો એમપી શું થાય છે, તો લોકસભાનો એમપી બની જાય છે. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો રાજ્યસભામાં ચૂંટાયેલો છે, સમજી ગયા, ઓલરેડી ત્યાં એમપી છે અને લોકસભાનું ઇલેક્શન આવે છે. મોદી સાહેબ બોલે કે ભાઈ મારે છે ને બીજેપીની તમને ટિકિટ આપી છે. પેલો બોલ્યા સારું, હું લેવા માટે તૈયાર છું. અને પછી એ રાજ્યસભાનો સંસદ તો છે તે પણ સાથે સાથે એ પરિણામ આવે છે ઇલેક્શનનું, એ વ્યક્તિ લોકસભામાં પણ જીતી જાય છે. તો પછી એની રાજ્યસભાની સીટ છે ઓટોમેટિકલી શું થઈ જાય, ખતમ થઈ જાય. તો આ તમને ખબર પડી, એ પછી રાજ્યસભાનો સંસદ બની જાય. તો આ તમારે યાદ રાખવાનું છે. પછી ત્રીજી કન્ડિશન શું છે, ઇફ અ પર્સન ઇઝ ઇલેક્ટેડ ટુ ધ ટુ હાઉસ ઇન હાઉસ, હી શુડ એક્સરસાઇઝ હિઝ ઓપ્શન ફોર વન. સમજી ગયા. ઇફ અ પર્સન ઇઝ જસ્ટ વેટ ફોર વાઇલ. ઇફ અ પર્સન ઇઝ ઇલેક્ટેડ ટુ ટુ સીટ. સમજી ગયા. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો 2 સીટ ઉપર એ ચૂંટાયેલો છે. હવે જો અહીંયા પણ કોનું એક્ઝામ્પલ બેસ્ટ સેટ થાય છે, તો પીએમનું. બરાબર છે. 2014નું ઇલેક્શન હતું ને ત્યારે મોદી છે તો 2 સીટ ઉપર ઊભા રહ્યા હતા. કઈ કઈ, તો એક આપણા ગુજરાતની વડોદરાની સીટ હતી અને એના સિવાય જે આપણું કહેવાય ને કે જે ઉત્તર પ્રદેશ છે તો એની વારાણસીની સીટ ઉપર જે મોદી છે તો ઊભા રહ્યા હતા. બરાબર છે. હવે આ બંનેમાં શું થયું કે મોદીની જીત થઈ ગઈ. વડોદરામાં પણ જીત્યા અને વારાણસી છે તો એમાં પણ મોદીની જીત થઈ. તો આમાં પછી મોદીએ શું કરવું પડે, એવું ના હોય કે લોકસભામાં બંને સીટ ઉપર ખુદ રિપ્રેઝન્ટ કરશે. આ કન્ડિશનની અંદર મોદીને એક ઓપ્શન આપવામાં આવ્યું, ભાઈ આ બેમાંથી તમે છે ને એક સીટને ચૂંટો, નક્કી કરો કે ભાઈ તમારે આમાં કઈ સીટ ઉપર બની રહ્યું છે. તો મોદી સાહેબ એવું કીધું, ભાઈ હું તો છે ને ગુજરાતના આટલા બધા વર્ષો ગુજરાતની સેવા કરીને આવ્યો છું તો વડોદરાને તો મેં ઘણું બધું આપી દીધું છે, હવે મારે વારાણસીનું ડેવલપમેન્ટ કરવું છે. તો એમને શું કર્યું, વડોદરાની સીટ ઉપરથી રેઝિગ્નેશન આપી દીધું. અને પછી ત્યાં શું થયું, એમને વડોદરા છે તો ત્યાંથી રેઝિગ્નેશન આપીને પછી વારાણસીના એમપી બની રહ્યા. સમજી ગયા. અત્યારે પણ જે મોદી છે તો વારાણસીને રિપ્રેઝન્ટ કરે છે લોકસભાની અંદર. તો પછી વડોદરામાં એવું ના હોય કે સીટ ખાલી પડી રહે. ત્યાં છે ને બાય ઇલેક્શન થાય, ફરીથી ત્યાં ઇલેક્શન થાય અને ફરીથી ત્યાં બીજેપી અને જે બીજે જે પણ ઓપોઝિશન પાર્ટી એના જે કેન્ડિડેટ છે તો ઊભા રહે અને ફરીથી અહીંયા ઇલેક્શન થાય અને ફરીથી એનું રિઝલ્ટ આપવાનું આવે ને જે વ્યક્તિ જીતે એ વ્યક્તિ પછી વડોદરાને લોકસભાની અંદર રિપ્રેઝન્ટ કરે. તો આ કન્ફ્યુઝન તમને ખબર પડી ને કે ક્યારે પણ એક વ્યક્તિ 2 સીટ ઉપર ક્યારે પણ મેમ્બર ના રહી શકે અને રેઝિગ્નેશન આપવું જ પડે. અને કોઈ પણ વ્યક્તિ એકથી વધારે સીટમાં ઊભો રહી શકે છે. એને એવું લાગી શકે કે ભાઈ કદાચ મારી જો હાર થઈ જાય તો એક સીટમાં હારી જાવ તો બીજી સીટમાં જીતી જાવ. જે રીતે તમે જુઓ કે આપણા રાહુલ ગાંધી છે ને તો એ અમેઠી છે તો અમેઠી એમનો ગઢ માનવામાં આવતો હતો. સમજી ગયા. અમેઠીમાં એમના મમ્મી ને બધા જીતેલા હતા અને એમના દાદી જીતેલા હતા અને પછી એમને એવું હતું કે હું પણ જીતી જઈશ, કામ ધંધો તો કંઈ કરો ના આવે. અને પછી એક બાજુ કેરલા છે તો કેરલામાં પણ એમને ઊભા રહ્યા તો અમેઠીમાં તો એમની બરાબરની હાર થઈ ગઈ. બરાબર છે. લોકો કંટાળી ગયા, હવે નીકળો અહીંથી. તો અમેઠી છે તો એમાંથી એમની હાર થઈ અને કેરલામાં જીત્યા તો થોડી ઇજ્જત બચી ગઈ. બરાબર છે. તો અમેઠીમાં એમની હાર થઈને સામે કોણ હતા, તો સ્મૃતિ ઈરાની હતા, તો એમને જીતી ગયા. બરાબર છે. તો આમાં શું થાય કે અમને ડર લાગે, રાહુલ ગાંધીને ખબર હોય કે ભાઈ આપણું કંઈ નામ બામ છે નહીં ને આપણું કંઈ કામ ચાલવાનું નથી. તો એમને ખબર હોય કે ભાઈ આપણી હાર થવાની છે તો પછી ઇજ્જત બચાવવા 2 સીટ ઉપર ઊભા રહે. અને પછી શું થયું કે અમેઠીમાં તો હાર થઈ ગઈ તો કેરલામાં ઇજ્જત બચી ગઈ અને એટલા માટે અત્યારે રાહુલ ગાંધી જે પાર્લામેન્ટ છે તેમાં બેઠા બેઠા આંખ મારતા હોય છે. બરાબર છે. તમે જોયું હશે કે એમના વિડીયો વાયરલ થાય કે જ્યારે પણ કોઈ જોક્સ કે આવું આવે તો બેઠા બેઠા આંખો મારે. તો એ રાહુલ ગાંધી છે. રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. આ જસ્ટ આપણે ખાલી મજાક કરીએ છીએ, કોઈ સિરિયસ ના લેતા. પોલિટિકલ પાર્ટીથી અફિલિએટેડ હોય તો જીપીએસસીમાં એમાં ના આવતા. જસ્ટ ખાલી કહેવાય ને કે કેટલી વાર થઈ કે 1 કલાકનો વિડીયો થવા આવે એટલે તમને બોર ફીલ ના થાય એટલે આપણે જસ્ટ ખાલી મજાક કરીએ છીએ. તો સિરિયસલી નહીં લેવાનું કારણ કે આમાં કેટલા કોંગ્રેસવાળા પણ હશે. સો ડિસ્ક્વોલિફિકેશન. તો ડિસ્ક્વોલિફિકેશન આપણે જોઈએ તો બીજી કઈ કન્ડિશન છે, તો જો ઉપર મેં તમને કીધું ને કે કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ ડિસ્ક્વોલિફિકેશન મેન્શન કરી છે. ઉપર મેં તમને કીધી હતી ઓફિસ ઓફ પ્રોફિટ ને બધું. તો એ હોય. એના સિવાય જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ હોય તો એના એ પીપલ એક્ટના ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ વ્યક્તિ ડિસ્ક્વોલિફાય થાય તો એને પણ કહેવાય ને કે સીટ છે તો એને છોડવી પડે. એના સિવાય માની લો કે વ્યક્તિ છે તો કંટાળી જાય, બોલે કે રાજ્યસભા છે અને લોકસભામાં આમાં અવાજ બહુ થાય છે અને લોકો કે ઝઘડા બહુ રાખે છે, મને હવે મજા આવતી નથી અને મને થોડું ઇરિટેટ થાય છે તો મારે રેઝિગ્નેશન આપવું છે. તો એ વ્યક્તિ શું કરે, તો લોકસભાના સ્પીકરને રેઝિગ્નેશન આપી શકે છે. અને જો રાજ્યસભામાં હોય મેમ્બર
અને રાજ્યસભામાંથી રેઝિગ્નેશન આપવું હોય તો કોને આપે? ચેરમેનને આપે. આ તમને ખબર પડી ગઈ કે લોકસભામાંથી અને રેઝિગ્નેશન આપવું હોય તો સ્પીકરને આપે, અને જો રાજ્યસભામાંથી આપવું હોય તો ચેરમેનને આપે છે. પરંતુ હવે ટર્ન આવે છે, પરંતુ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય તો એની ઈચ્છા થાય તો જ એ રેઝિગ્નેશન છે તો એક્સેપ્ટ કરે, અદરવાઇઝ ના પણ કરે. સમજી ગયા કે જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એની ઈચ્છા હોય તો જ એ રેઝિગ્નેશનને એક્સેપ્ટ કરે. જો એમને એવું લાગે કે આ વ્યક્તિ કોઈની ધાક ધમકીમાં અથવા તો માની લો કે એ લાલચમાં આ પ્રકારનું રેઝિગ્નેશન આપી રહ્યો છે જેથી કરીને સરકાર પડી જાય, તો પછી જે સ્પીકર છે તો એ ક્યારે પણ એનું રેઝિગ્નેશન એક્સેપ્ટ કરતા નથી. તો આ તમને ખબર પડી ગઈ. એના સિવાય એબસન્સ, હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ લોકસભાનો એમપી છે અને કન્ટિન્યુઅસલી જે પ્રિસાઇડિંગ ઓફિસર છે અને હાઉસની પરમિશન વગર 60 દિવસ સુધી જે સિટિંગ હોય, લોકસભા અને રાજ્યસભાની વાત છે, 60 દિવસ સુધી કન્ટિન્યુઅસલી એ ગેરહાજર રહે તો એ વ્યક્તિ જે છે તો એ પછી ડિસ્ક્વોલિફાય થઈ જાય છે, પછી એમપી રહી શકતો નથી. જો અહીંયા શું લખ્યું છે? ઇફ હી ઇઝ એબસન્ટ ફ્રોમ ઓલ ધ મીટિંગ ફોર અ પીરિયડ ઓફ 60 ડેઝ વિધાઉટ પરમિશન. સમજી ગયા? હાઉસની પરમિશન વગર 60 દિવસ સુધી. ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે, બરાબર છે. કન્ટિન્યુઅસલી 60 દિવસ સુધી એ હાઉસની પરમિશન વગર એ શું કરે? જે મીટિંગ થતી હોય, મતલબ જે સેશન ચાલુ હોય એમાં કન્ટિન્યુઅસલી 60 દિવસ સુધી ના આવે તો એ વ્યક્તિ છે તો ડિસ્ક્વોલિફાય થઈ જાય છે. અને બીજા આપણે કેસીસ જોઈએ તો જો ખાસ કરીને કોઈ પણ જે કોર્ટ છે, સમજી ગયા, કોર્ટ દ્વારા એનું જે ઇલેક્શન છે તો એને ખોટું ઘોષિત કરી દેવામાં આવે, વોઇડ ઘોષિત કરી દેવામાં. જેમાં આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે, આપણા ગુજરાતના મહાન એજ્યુકેશન મિનિસ્ટર, બરાબર છે, મહાન આપણે કહીએ તો એમનું જે ઇલેક્શન છે તો જે હાઈકોર્ટ છે તો એના દ્વારા શું કરી દેવામાં આવ્યું? તો એના દ્વારા એવું ખોટું ઘોષિત કરી દેવામાં આવ્યું કે આ જે ઇલેક્શન છે તો એની અંદર ગોટાળો થયો છે, આવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. પરંતુ પછી આપણા દેશની અંદર જે કાનૂન છે તો એની અંદર શું છે? લૂપહોલ છે, બરાબર છે. આપણા દેશના કાનૂનની અંદર લૂપહોલ છે અને આપણા દેશની કોર્ટ બહુ સારી રીતે કામ કરે છે, તમને ખબર હશે. તો પછી જે આપણા એજ્યુકેશન મિનિસ્ટર હતા એમને શું કર્યું? એમને સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી, અને સુપ્રીમ કોર્ટમાં તો તમને ખબર છે કે કેસ જાય પછી ક્યારે સમય આવે છે, તો જ્યારે આપણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તો એ સાહેબનું જ્યારે ટર્મ પતી જશે ત્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવશે ને. એ તો હવે 2022માં ફરીથી ઇલેક્શન પણ થવાના છે, સમજી ગયા. તો હવે જે સુપ્રીમ કોર્ટ છે તો આના વિશેનો ડિસિઝન આપશે. તો એ સુપ્રીમ કોર્ટ શું ડિસિઝન આપે છે એના વિશે આપણે જોવું રહ્યું. ત્યાં સુધી મને એવું લાગે છે કે આપણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની જે એજ્યુકેશન મિનિસ્ટર તરીકેની જે ટર્મ છે તો એ પણ પૂરી થઈ જશે, સમજી ગયા. તો એ આપણા મતલબ જે કાનૂન છે તો એની અંદર આ પ્રકારના જે લૂપહોલ છે તો આપવામાં આવ્યા છે કે લોક છે, અને જરૂરી પણ છે. માની લો કે કદાચ હોઈ શકે કે જે હાઈકોર્ટ છે તો એના દ્વારા પણ માની લો કે ઉતાવળમાં કોઈ ડિસિઝન આપવામાં આવે અને એમાં પણ હાઈકોર્ટે કોઈ ભૂલ કરી હોય તો સુપ્રીમ કોર્ટ એને સુધારી શકે છે. એ માટે આ પ્રકારના જે પોઈન્ટ છે તો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર રાખવામાં આવે છે. અને માની લો કે હાઉસ છે, જે લોકસભા તો રાજ્યસભા છે તો એને નીકાળી નાખે, ભાઈ અહીંથી તમે નીકળો, તમારી જરૂરત નથી, એટલે હાઉસ એને એક્સપેલ કરી નાખે તો પણ એ વ્યક્તિ છે તો એમપી રહી શકતો નથી. એન્ડ ઇફ હી ઇઝ ઇલેક્ટેડ ટુ ધ ઓફિસ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓર વાઇસ પ્રેસિડેન્ટ, તો આ તો ઓબ્વિયસ છે ને. કોઈ પણ વ્યક્તિ વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો પ્રેસિડેન્ટ બની જાય અથવા તો ગવર્નર બની જાય, કોઈ પણ સ્ટેટનો ગવર્નર બને તો પછી એ સાથે સાથે એમપી ના રહી શકે અને એ પોસ્ટ ઉપરથી રેઝિગ્નેશન આપી દેવું પડે. તો આ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ ને. ઇફ અ પર્સન ડિસ્ક્વોલિફાઈડ elected to member of parliament, the constitution laid down no procedure to declare the election void. સમજી ગયા? હવે જો આ વસ્તુ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જે પણ ઇલેક્શન છે તો એને વોઇડ એટલે કે નલ એન્ડ વોઇડ, એટલે કે કહેવાય ને કે વોઇડ માટે પ્રોપર શબ્દ તમે જોઈ લેજો. મતલબ કે એ જે ઇલેક્શન છે તો એને ખોટું ઘોષિત કરવા માટે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ પ્રકારની પ્રોસિજર મેન્શન નથી. એ માટેનો પાવર કોને આપેલો છે? એ માટેનો જે પાવર છે તો એ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 છે, 1951નો જે આરપીઆઈ એક્ટ છે તો એના જરીએ હાઈકોર્ટને પાવર આપ્યો છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. હાઈકોર્ટને પાવર આપેલો છે, સુપ્રીમ કોર્ટને નહીં. આ યાદ રાખજો. આપણું જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 છે, વિચ ઇનેબલ્સ ધ હાઈકોર્ટ ટુ ડિક્લેર ઇલેક્શન વોઇડ, એટલે કે જે ઇલેક્શન છે તો એને વોઇડ એટલે કે ખોટું ઘોષિત કરવા માટેનો પાવર કોને આપેલો છે? હાઈકોર્ટને આપેલો છે. એન્ડ ધ અગ્રી પાર્ટી કેન અપીલ ઇન ધ સુપ્રીમ કોર્ટ. જુઓ તમે ઓપ્શન આપેલો છે ને કે હાઈકોર્ટના ડિસિઝનથી કોઈ પણ વ્યક્તિ સેટિસ્ફાય ના હોય તો પછી એ સુપ્રીમ કોર્ટની અંદર શું કરી શકે છે? અપીલ કરી શકે છે. અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે અપીલ થાય પછી એનો જજમેન્ટ આવે ત્યાં સુધી ટર્મ પણ પૂરી થઈ જાય છે. અને હવે આ લોકોને ઓથ એન્ડ અફર્મેશન કોણ લેવડાવે છે? આ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે લોકસભા છે તો એની અંદર જો જે પણ વ્યક્તિ ચૂંટાઈને એમપી તરીકે જાય તો જ્યારે પહેલી મિટિંગ થાય તો ત્યારે પ્રોટર્મ સ્પીકર આવે. હું તમને પાછળથી કહું છું કે પ્રોટર્મ સ્પીકર શું હોય છે, સમજી ગયા? ફોર ધ ટાઈમ બિંગ કોઈ પણ વ્યક્તિને નવી ચૂંટાયેલી લોકસભા હોય તો એમાં કોઈ પણ વ્યક્તિને ફોર ધ ટાઈમ બિંગ પ્રેસિડેન્ટ છે તો પ્રોટર્મ સ્પીકર તરીકે ચૂંટે છે. અને આ પ્રોટર્મ સ્પીકર શું કરે છે કે જે પણ નવા એમપી હોય તો એને શપથ લેવડાવે છે, સમજી ગયા? તો આ જે નવા એમપી ચૂંટાઈને જાય તો એને શપથ કોણ દેવડાવે છે? તો યા તો પ્રેસિડેન્ટ, જો અહીંયા લખ્યું છે પ્રેસિડેન્ટ ઓર સમ પર્સન અપોઇન્ટેડ બાય હિમ, પણ પ્રેસિડેન્ટ આટલા બધા લોકોને ક્યારેય શપથ દેવડાવતા નથી. એટલે પ્રેસિડેન્ટ
શું કરે, એમના વતી કોઈ વ્યક્તિને અપોઇન્ટ કરી દે છે, જેને આપણે કહે છે પ્રોટમ સ્પીકર. અને આ જે પ્રોટમ સ્પીકર છે તો એ જ આમને શું દેવડાવે છે, શપથ દેવડાવે છે. અને શપથમાં તો અહીંયા જે મોટી મોટી વાતો લખી છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી છે, તો આપણે ફરીથી એને ડિસ્કસ કરવાની નથી. અનલેસ અ મેમ્બર ટેક્સ ધ ઓથ he can not vote or participate in the proceeding of the house and does not become eligible to parliamentary privileges and immunities. હવે આ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ માની લો કે શપથ લીધા વગર મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા પછી શપથ લીધા વગર એ હાઉસની અંદર ક્યારે પણ એ મિટિંગની અંદર ભાગ લઈ શકતો નથી, એના સિવાય વોટ પણ કરી શકતો નથી, કે એને પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ પણ મળતી નથી. એટલે કે ઇન શોર્ટ હું તમને કહેવા એ જ માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ એમપી બને તો એને પહેલાં શપથ લેવી પડે છે અને પછી જ એ વ્યક્તિ છે તો એને બધી ફેસિલિટી મળે છે, વોટ કરવાનો અધિકાર મળે છે. અને જો એમ ના કરે તો એને પેનલ્ટી લાગે છે અને એક દિવસની 500 રૂપિયા પેનલ્ટી લાગે છે. સમજી ગયા? માની લો કે શપથ લીધા વગર એમના વોટિંગ કરવામાં એમ બાગાન જે બેસી જાય તો પછી એ વ્યક્તિ છે તો એના પર શું લાગે છે, પેનલ્ટી લાગે છે. તો આ બધી જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. હવે જો આ થોડુંક જ છે, આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરે છે અને આવતીકાલથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક ચાલુ થશે. સમજી ગયા? પ્રિસાઇડિંગ ઓફિસરને, સ્પીકરને, ડેપ્યુટી સ્પીકરને, ચેરમેનને, ડેપ્યુટી ચેરમેન, આ બધું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચાલુ થશે. અત્યારે પણ ઇન્ટરેસ્ટિંગ જ હતું, હું મારી રીતે ટ્રાય કરું છું કે બધું ઇન્ટરેસ્ટિંગ જ આવે. બરાબર છે? હવે જો કે જે પણ ખાસ કરીને આ તો આપણે થોડા આગળ આવી ગયા. સેલરી અને અલાવન્સીસ, જે એમપી હોય તો એની સેલરી અને અલાવન્સીસ કોણ નક્કી કરે છે, તો પાર્લામેન્ટ દ્વારા. પાર્લામેન્ટ દ્વારા જે સેલરીઝ છે અને અલાવન્સીસ છે તો એને નક્કી કરવામાં આવે છે. અને જો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, જો અહીંયા શું લખ્યું છે, ધ મેમ્બર ઓફ ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ આર એન્ટાઇટલ્ડ ટુ રિસીવ સચ અ સેલરીઝ એન્ડ અલાવન્સીસ એઝ મે બી ડિટરમાઇન્ડ બાય ધ પાર્લામેન્ટ. એટલે કે જે પાર્લામેન્ટ જે નક્કી કરે એ પ્રકારે સેલરી જે છે તો એમપીને મળે છે, કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર પાર્લામેન્ટ છે તો એના જે પણ એમપી હોય તો એની માટે પેન્શનનું કોઈ પ્રાવધાન નથી. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે પણ કોન્સ્ટિટ્યુશનની અંદર શું નથી લખ્યું ને આ ઇમ્પોર્ટન્ટ છે, લખ્યું છે એ નહીં, શું નથી લખ્યું ને આ તમારે યાદ રાખવાનું. ક્વેશ્ચન અહીંયાથી બને છે કે શું નથી લખ્યું. સમજી ગયા? જેવી રીતે તમે જુઓ કે રાજ્યસભાની ટર્મ છે તો કોન્સ્ટિટ્યુશનમાં લખી નથી, તો આ બધી નથી લખ્યું ને ત્યાંથી ક્વેશ્ચન પૂછે છે. સમજી ગયા? તમને એવું લાગે કે આ તો લખ્યું જ હશે. તો જે પણ સેલેરીઝ છે તો એને નક્કી કરવાનો પાવર કોની પાસે છે, તો પાર્લામેન્ટ પાસે છે. અને આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જે એમપી છે તો એને પેન્શન કેટલું મળશે તો એની માટે કોઈ પણ પ્રોવિઝન નથી. પરંતુ આપણી જે પાર્લામેન્ટ છે તો એને શું કર્યું છે, એક એક્ટ છે તો એને એનેક્ટ કરેલો છે, એક એક્ટ છે તો એને પારિત કરેલો છે, જેનું નામ છે સેલરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ 2018. સમજી ગયા? સોરી, સેલરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ 1954. અને આમાં 2018માં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું. સમજી ગયા? એટલે કે 1954નો આ એક્ટ છે, યાદ રાખજો. સેલરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ 1954 2018માં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. અને સેલરીના બધું કેટલું છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી, કેટલું અમને અલાવન્સીસ મળે છે એનાથી કોઈ ક્વેશ્ચન ના બને. અને કોન્સ્ટિટ્યુશનની અંદર જે કહેવાય ને કે પેન્શનની કોઈ પ્રોવિઝન નથી, આ તમે યાદ રાખજો. અને આ જે એક્ટ છે તો એના તહેત પેન્શન મળે છે, આ યાદ રાખજો, પેન્શન મળે છે. એક જ વખત એમપી બને તો એને લાઈફ ટાઈમ માટે પછી પેન્શન મળતું રહે છે. કેટલા જલસા છે ને, આપણે પણ બની જવું છે. એમ ના બનાય, બરાબર છે? પોલિટિકલ કોન્ટેક્ટ હોવો જોઈએ ને, વોન્ટેડ માણસ હોવા જોઈએ. The salaries and allowances of the speaker and deputy speaker of the Lok Sabha and the chairman and deputy chairman of the Rajya Sabha are determined by the parliament. Most important statement છે કે જે લોકસભાના જે ચેરમેન અને લોકસભાના જે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર છે તો આની સેલેરી કોણ નક્કી કરે છે, તો એ નક્કી કરે છે પાર્લામેન્ટ. અને રાજ્યસભાના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની સેલેરી કોણ નક્કી કરે છે, તો એ પણ જે પાર્લામેન્ટ છે તો એ નક્કી કરે છે. અને આમની સેલેરી છે તો એ છે ને જે આપણું કન્સોલિડેટેડ ફંડ છે, હું તમને આગળ આ જ ચેપ્ટરમાં કન્સોલિડેટેડ ફંડ શું છે, પબ્લિક અકાઉન્ટ ફંડ શું છે, પછી કન્ટીજન્સી ફંડ શું છે, આ બધું કહેવાનું છું. તો આ તમારે શું યાદ રાખવાનું છે કે આમની સેલેરી છે તો કન્સોલિડેટેડ ફંડમાં ચાર્જ હોય છે, એટલે આમની સેલેરી માટે ક્યારે પણ વોટિંગ કરવામાં આવતું નથી. ઓટોમેટિકલી આમને જે સેલેરી છે તો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મળી જાય છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. શું લખ્યું છે? આર નોટ સબ્જેક્ટ ટુ એન્યુઅલ વોટ ઇન ધ પાર્લામેન્ટ. તો આ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. ઇન 1953 ધ પાર્લામેન્ટ એનેક્ટેડ ધ સેલેરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ સેલેરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ઓફિસર્સ ઓફ ધ પાર્લામેન્ટ. એટલે કે 1953માં જે પાર્લામેન્ટ છે તો એના દ્વારા પાર્લામેન્ટના અધિકારીઓ એટલે કે ઓફિસરમાં કોણ આવે, તો ચેરમેન આવે, ડેપ્યુટી ચેરમેન આવે, સ્પીકર આવે, ડેપ્યુટી સ્પીકર આવે. તો એની સેલેરી કેટલી રહેશે, તો એની માટે જે એક્ટ છે તો એને 1953માં એનેક્ટ કરવામાં આવ્યો હતો. અને બસ હવે આ તો પૂરું થઈ ગયું, બરાબર છે? તો પાર્લામેન્ટ દ્વારા જે પણ નક્કી કરવામાં આવે તો એ પ્રકારે જે સેલેરી છે તો સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, ચેરમેન, ડેપ્યુટી જે ચેરમેન છે તો એને મળે છે. અને બાકીની જે પણ એમને અલાવન્સીસના બધું કેટલું મળે છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બિલકુલ રેલેવન્ટ નથી, આમાં કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો અત્યારે વિડીયો કેટલી મિનિટનો થયો છે, 62 મિનિટનો થયો છે.
કરંટ અફેર્સમાં જેટલી આપણે મહેનત કરીએ એનાથી વધારે આમાં મહેનત કરે છે. જે પણ લોકોએ પૂરો વિડીયો જોયો હોય, જે પણ ઓનેસ્ટલી જે પણ વિડીયોને ફોલો કરતા અને વિડીયો ડેલી ચાલુ રાખવા માંગતા હોય, એ લોકો ખાલી વિડીયોના કમેન્ટ બોક્સમાં ડન લખે, વિડીયો પૂરો જોયા પછી ડન લખે, બરાબર છે. એટલે મને ખબર પડે કે આટલા લોકો વિડીયોને પૂરો જોયો છે અને મને પણ એટલો વિશ્વાસ આવે કે લોકો આને ઓનેસ્ટલી ફોલો કરી રહ્યા છે. હું જેટલી મહેનત કરું છું એટલી સામે તમે ઇન્ટરેસ્ટ રાખી રહ્યો છો. દરેક લોકો ડન લખે જે ઓનેસ્ટ લોકો હોય, સમજી ગયા. મને એના ઉપરથી ખબર પડી જશે કે કેટલા લોકો પૂરો વિડીયો જોવે છે અને આવતીકાલે પણ હું આ જ પ્રકારે પૂરી મહેનત સાથે વિડીયોને લઈને આવીશ. તો એ રીતે તમારે થોડું પાર્ટિસિપેટ કરવાનું છે ને આન્સર ડનનો જરૂર આપજો કે કેટલા લોકોએ પૂરો વિડીયો જોયો છે, બરાબર છે. અને તમારો કોઈ ફ્રેન્ડ તૈયારી કરતા હોય તેને યાર વિડીયો મોકલી દેવાનો, બરાબર. એવું નહીં રાખવાનું કે હું પાછળ રહી જઈશ ને પેલો આગળ નીકળી જશે, એવું કશું જ ના હોય. જેટલું તમે નોલેજ શેર કરશો, જેટલું તમે કોઓપરેશન કરશો, એટલું તમને વધારે મજા આવશે અને બધા આગળ વધશો, તમે પણ આગળ વધશો. જેટલું તમે ઓનેસ્ટ રહેશો ખુદની સાથે, બીજા સાથે, એટલો તમને ફાયદો થશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.